હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર આપણે વાત કરતા હતા ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, જેના આપણે ઓલરેડી 4 પાર્ટ કમ્પ્લીટ કરી દીધા છે. આઈ હોપ સો તમે અગાઉના 4 પાર્ટ કમ્પ્લીટ કરી દીધા હશે, એના પછી જ તમે અહીંયા આવ્યા હશો. જો ન જોયા હોય તો પહેલાં એ 4 પાર્ટ જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો. કારણ કે આપણે મેથડ બાય મેથડ જઈએ છીએ. ઓકે, પહેલાં આપણે પ્રેક્ટિસ કરી છે કે કઈ રીતના એક્ઝામ્પલ ગણવા, અને એના પછી આપણે ધીમે ધીમે લેવલ વધારીને અહીંયા સુધી પહોંચ્યા છે. તો જો તમે અગાઉના 4 લેક્ચર ન જોયા હોય લગેજ ભાડાના અને ટિકિટ ભાડાના ગાણિતિક પ્રશ્નોના, તો એ તમે જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો. તો અગાઉના 4 લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા? તો જે પહેલો પાર્ટ આવ્યો હતો, પાર્ટ 1, જેની અંદર આપણે કિલોમીટરમાંથી સ્ટેજમાં કઈ રીતના કન્વર્ટ કરવું અને સ્ટેજમાંથી કિલોમીટરમાં કઈ રીતના કન્વર્ટ કરવું, એની આપણે ડિટેલ્સમાં ખ્યાલ મેળવ્યો હતો. સાથે સાથે સ્ટેજ કોને કહેવામાં આવે, સબ સ્ટેજ કોને કહેવામાં આવે, એની થિયરી પણ સમજી ગયા હતા. આઈ હોપ સો તમને યાદ હશે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય. આઈ હોપ સો તમને ખબર હશે. એના પછી જે બીજા નંબરનો લેક્ચર આવ્યો હતો, એટલે કે જે પાર્ટ 2 આવ્યો હતો, જેની અંદર તમને મુસાફર જેટલી મુસાફરી કરે છે એટલા સ્ટેજનું તમને ભાડું આપેલું હોય અને મુસાફરોની સંખ્યાના આધારે તમારે ભાડું શોધવાનું હતું. પછી એમાં 4 મુસાફર હોઈ શકે, 4માંથી 2 બાળકો હોઈ શકે, 3 પુખ્ત વયના એટલે કે અડલ્ટ એટલે કે આખી ટિકિટ લેવાવાળા, 2 અડધી ટિકિટ લેવાવાળા, એટલે કે તમને મુસાફરોની અલગ અલગ ટાઈપની સંખ્યાઓ આપેલી હતી કે 2 મુસાફરો, 3, 3.5, 4, અને એ જેટલું મુસાફરી કરે છે એટલા સ્ટેજનું તમને ભાડું આપેલું હોય. સિમ્પલ તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય, સિમ્પલ તમારે ગુણાકાર કરવાનો હતો. એના પછી આપણે જે પાર્ટ 3 જોયો, પાર્ટ 3 ની અંદર તમને એક સ્ટેજનું ભાડું આપેલું હોય અને મુસાફર છે એ મલ્ટિપલ એટલે કે વધારે સ્ટેજની મુસાફરી કરે. તો સૌથી પહેલાં તો તમારે એ એક સ્ટેજમાંથી જેટલી મુસાફરી કરે છે એટલા સ્ટેજનું તમારે ભાડું શોધવાનું, અને એના પછી આપણે જેટલા મુસાફરો છે એના સાથે કેલ્ક્યુલેશન કરતા હતા, એટલે કે એની અંદર તમને ડબલ કેલ્ક્યુલેશન જોવા મળતી હતી. એના પછી જે છેલ્લે પાર્ટ નંબર 4 જોયો, એની અંદર આપણે માત્ર ને માત્ર લગેજ ભાડાના એક્ઝામ્પલ ગણ્યા હતા કે ભાઈ લગેજ ભાડું છે એ કઈ રીતના કેલ્ક્યુલેશન કરવામાં આવે, જેની અંદર ઘણા બધા લોકોને અમુક કોમેન્ટ આવતી હતી, 1 કે 2 જણાની છે. ઓકે, મેક્સિમમ 2 જણાની કોમેન્ટ આવતી હતી કે જે ડિફોલ્ટ એટલે કે જો રકમની અંદર એક સ્ટેજનું લગેજ ભાડું ન આપેલું હોય તો શું લેવું, 0.30 લેવું કે 0.50 લેવું? કારણ કે અલગ અલગ બુકો છે, અલગ અલગ બુકોની અંદર અલગ અલગ આપ્યું છે, તો સાચું શું? ઘણા બધાના ક્વેશ્ચન આવે. તો એનો આન્સર હું આપું છું, હમણાં આગળ જતાં આપું જ છું, સમજાવું છું કે શું કરવું શું નહીં. પરંતુ આવી કંઈક ચર્ચાઓ અત્યાર સુધી આપણે કરી ગયા. આઈ હોપ સો તમે અગાઉના 4 લેક્ચર જોઈ લીધા હશે. હવે આ લગેજ અને ટિકિટ ભાડાનો છેલ્લો લેક્ચર છે. તો આજના લેક્ચરની અંદર સૌથી પહેલાં તો આપણે લગેજ ભાડું અને મુસાફર ભાડું આ બંનેના કોમ્બિનેશનના એક્ઝામ્પલ ગણીશું. એટલે કે જે આપણે મેથડ નંબર 5 જે 5મા મેં કોષ્ટકની અંદર બતાવ્યું હતું એ ટાઈપના. સાથે સાથે જે નવું ભાડાપત્રક આવ્યું છે, તમને ખબર હશે, 1/1/2026 એટલે કે જાન્યુઆરીની 1લી તારીખે 2026 એટલે કે આ જ વર્ષે 1લી તારીખે જાન્યુઆરીની, તો એમાં નવું ભાડાપત્રક ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, જેમાં દરેક ભાડાની અંદર 3% વધારો કરવામાં આવ્યો. 3% વધારો એ જસ્ટ ઓપરેશનલ વધારો છે, કારણ કે 2025માં 10% વધારો ઓલરેડી એમને કરી દીધો હતો. 2025ની અંદર 2025 એટલે કે ગયા વર્ષે ઓલરેડી ભાડાની અંદર એમને વધારો કર્યો હતો. 2023માં કર્યો હતો, પછી 2025ની અંદર તમને જોવા મળશે 10% વધારો કર્યો હતો, અને રિસેન્ટલી જાન્યુઆરીના 1લા મહિનામાં 1લી તારીખે 3% વધારો કર્યો. આ 3% વધારો કેમ વધારો કર્યો? એ ઓપરેશનલનો મતલબ શું કે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા, તો એને સસ્ટેન કરવા માટે આ 3% વધારો કરવામાં આવ્યો હતો. તો બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. નવા ભાડાપત્રકમાંથી તમારે શું યાદ રાખવાનું, કેટલી વસ્તુ પૂછાય છે, સાથે સાથે PYQ એ પણ હું ચલાવીશ કે કયા ટાઈપના ક્વેશ્ચન ભાડાપત્રકમાંથી પૂછાઈ શકે અને પૂછાયા છે. ઓકે, લાસ્ટ યરની અંદર પણ પૂછાયેલા છે, ભાડાપત્રકમાંથી ક્વેશ્ચનો પૂછાયેલા છે. હાલાકી 2024ની અંદર છેલ્લે એક્ઝામ લેવાય, તમારી કંડક્ટરની એક્ઝામ 2024માં છેલ્લે લેવાય. તો 2024 પછી તો 2 વખત ભાડા વધ્યા છે.
2 વખત 2024 પછી 2 વખત ભાડા વધ્યા છે. 2025માં પણ વધ્યું 10% અને 2026ના પહેલા મહિનાની અંદર 3% વધ્યું. તો પોસિબિલિટી છે કે તમને ભાડાપત્રકમાંથી વધારે એક્ઝામ્પલ પૂછાય, કારણ કે 2 વખત ચેન્જીસ થયા છે અને જે રિસેન્ટલી ચેન્જીસ થયા છે કે 3% વધારો કરવામાં આવ્યો, તો એ ગણતરી છે એ 3%ને લઈને હોઈ શકે છે. તો હું બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ચલાવું છું, ખાલી અહીંયા ધ્યાન આપજો. એટલે કે આજના લેક્ચરની અંદર આ જે ટોપિક છે ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો એ આપણે પૂરો કરવાનો છે. તો આપણે પહેલાં જે મેથડ 5 છે એના આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈશું અને એના પછી નવા ભાડાપત્રક ઉપર જોઈશું. નવું ભાડુપત્રક છે એ હું તમને સમજાવીશ, પ્રોપરલી ડીકોડ કરીને બતાવીશ કે એમાંથી તમારે શું યાદ રાખવાનું છે અને કઈ રીતના આ નવું ભાડાપત્રક આવ્યું છે અને એમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે અને કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે PYQની અંદર. ક્લિયર છે? તો બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે, ખાલી તમે ધ્યાન આપો. અહીંયા હું તમને જે ક્વેશ્ચન પૂછું છું એનો આન્સર પણ તમે સાથે સાથે આપતા રહેજો. બીજી વસ્તુ કે તમને ખબર જ છે કે આપણું કંડક્ટર ટેકનિકલનું ઈ-બુક કોમ્બો છે એ લોન્ચ થઈ ગયો છે. જેને હજુ સુધી નથી લીધો તો રિક્વેસ્ટ છે લઈ લેજો. ઓકે, હું કહું છું એટલે નહીં, આજુબાજુ કોઈએ લીધો હોય તો એક વખત પૂછી જોજો કે એની અંદર તમને શું કન્ટેન્ટ મળે છે. ઓકે, તો ઈ-બુક જે હું અહીંયા ભણાવું છું એ તો વિથ આન્સર તમને મળે જ છે. સાથે સાથે વન લાઇનર જેટલા પણ મેં લેક્ચર લીધા છે તો લેક્ચર વાઇઝ તમને વન લાઇનર પ્લસ એમસીક્યુની પીડીએફ પણ આપું છું. આજે જે હું અત્યારે લેક્ચર લઉં છું ને આની પીડીએફ પણ એમસીક્યુ વાળી મુકાઈ ગઈ છે. એટલે કે આજે હું જે લેક્ચર લઈશ તો એની જો તમારે આવા ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી હશે તો એમસીક્યુની અંદર તમને બીજા વધારે ક્વેશ્ચન એની અંદર મળી જશે. સાથે સાથે ટેસ્ટ છે, ટેસ્ટ પણ મુકાઈ ગઈ. આજના લેક્ચરની ટેસ્ટ પણ અત્યારે મુકાઈ ગઈ છે, તો એ પણ તમે આપી શકો છો લેક્ચર પૂરો થાય પછી. સાથે સાથે બોનસની અંદર જે તમારા નોન ટેકનિકલ સબ્જેક્ટ છે એમાં કમ્પ્યુટર, ઇતિહાસ અને ભૂગોળ આ 3 વિષયના તમને વન લાઇનર, એમસીક્યુ અને ટેસ્ટ એ પણ આની અંદર ફ્રીમાં મળે છે. અને આ બધું તમને જો તમે ફાઇનાન્શિયલ વીકર હોય, એટલે કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય તો તમે GSRTC 150 કોડ યુઝ કરીને આ બધી જ વસ્તુ 149ની અંદર મેળવી શકો છો. અને ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો સાહેબ આ કોડ લગાવજો GSRTC 100. તો આ બધી વસ્તુ તમને 199ની અંદર મળશે. ફરીથી કહું છું, જો તમે મારી સાથે સાથે જેમ જેમ લેક્ચર જોવો છો, લેક્ચર તો ફ્રીમાં જ આવવાના છે. યુટ્યુબની અંદર આખો કોર્સ ફ્રીમાં આવશે, વિડીયો બધા ફ્રીમાં આવશે. ઓકે, તો વિડીયોની ટેન્શન ના લેશો, આની અંદર વિડીયો નહીં મળે, વિડીયો તો યુટ્યુબમાં જ આવશે, ફ્રીમાં જ આવશે. જો તમે ફ્રીમાં આ વિડીયો જોઈને તૈયારી કરતા હો અને જાતે નોટ્સ બનાવતા હોય તો આ ઈ બુકની જરૂર નથી. ફરીથી કહું છું, તમે મારા વિડીયો જોઈને આ મારો જે હું વિડીયો લઉં છું એની જ તમને ઈ બુક મળે છે. કંઈ નવું નથી ઈ બુકની અંદર. હું જે ભણાવું છું એની જ જે પીપીટી અહીંયા જે ચાલે છે એ જ વસ્તુ ઈ બુકની અંદર મળે છે. ઓકે, અને એપ્લિકેશન યુઝ છે. તો જો તમે નોટ્સ બનાવતા હોય તો ઈ બુકની જરૂર નથી. આ બંને વસ્તુ ડાઉનલોડ થઈ શકે છે. તમે તમારી ફોનની અંદર ડાઉનલોડ કરી શકો છો વન લાઇનર, એમસીક્યુ. તો જો તમારે આની જરૂર હોય તો આજુબાજુ કોઈકે લીધેલી હોય તો એની પાસેથી તમે માગી શકો છો, લઈ શકો છો. બાકી ટેસ્ટ છે તો એનો તો કોઈ ઓપ્શન નથી, એપ્લિકેશનની અંદર જ આપવાની રહેશે. અને આ બોનસ છે એ પણ ઓનલી એપ્લિકેશન યુઝ છે. ક્લિયર? બીજી વસ્તુ કે કહી દઉં કે આ જે ઈ બુક છે એને તમે કોમ્પ્યુટરની અંદર પણ યુઝ કરી શકો છો. જો તમારી પાસે કોમ્પ્યુટર છે તો ઈ બુકને તમે ઈ બુક અને આ જે બોનસ છે એને તમે કોમ્પ્યુટરમાં પણ યુઝ કરી શકો છો. કોમ્પ્યુટરની અંદર યુઝ કરવા માટે જો તમારા કોમ્પ્યુટર એટલે કે 64 બીટની OS ઓપરેટિંગ સિસ્ટમ નાખેલી હશે વિન્ડોઝ, તો .exe ફાઇલ teachingkishan.exe ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે. એ ક્યાંથી મળશે તો મેં તમને હેલ્પલાઇન નંબર આપેલો છે 8200756882. ઓકે, આના ઉપર ખાલી મેસેજ કરવાનો સોફ્ટવેર. શું જોઈએ છે? મારે સોફ્ટવેર જોઈએ છે. ફ્રીમાં છે હો, સોફ્ટવેરના કોઈ પૈસા નથી લેવાના. તો 8200756882 આના ઉપર ખાલી સોફ્ટવેર કરીને તમારે મેસેજ કરવાનો છે. સોફ્ટવેર કરીને મેસેજ કરશો ને તો તમને એક વિડીયો અને આની જે EXE ફાઇલ છે બંને તમને મોકલી દેવામાં આવશે. વિડીયોમાં તમારે જોઈ લેવાનું કે કઈ રીતના ઇન્સ્ટોલ કરવાનું છે, શું કરવાનું છે, એ આખી પ્રોસેસ એ વિડીયોમાં બતાવેલી છે. સાથે સાથે EXE ફાઇલ છે એ પણ આપેલી છે, એ તમારે કોમ્પ્યુટરની અંદર નાખીને ઇન્સ્ટોલ કરી દેવાની છે. અને પછી તમે જે એપ્લિકેશનની અંદર જે મોબાઈલ નંબર છે એનાથી તમે કોમ્પ્યુટરની અંદર લોગિન કરશો તો તમે આ જે ઈ બુક છે એ તમે કોમ્પ્યુટરની અંદર પણ જોઈ શકશો સોફ્ટવેરની મદદથી. ક્લિયર? એની અંદર પણ ડાઉનલોડ નહીં થાય, પરંતુ સોફ્ટવેરની અંદર તમે જોઈ શકશો, મોટી સ્ક્રીનની અંદર જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો તમને આ પણ ઓપ્શન હું આપું છું. કોમ્પ્યુટરની અંદર તમારે ઈ બુક જોવી હોય તો તમે જોઈ શકો છો. ઓકે, ચલો. તો અત્યાર સુધી આપણે જે 4 લેક્ચર જોયા, આ 4 પાર્ટની અંદર આપણે કયા કયા એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા?
તો મેથડ 1, મેથડ 2, મેથડ 3 અને મેથડ 4 આ ચાર મેથડના એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી દીધા. હવે આજના લેક્ચરની અંદર આ બંને વસ્તુ આપણે જોવાની છે. તો સૌથી પહેલાં આપણે મેથડ 5 જોઈશું. મેથડ 5 ની અંદર આ બધું છે ને એનું કોમ્બિનેશન આવશે, આ બધાનું કોમ્બિનેશન. હાલાકી હજુ સુધી તમે PYQ જોશો તો હજુ સુધી પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર ક્યારે પણ મેથડ 5ના ક્વેશ્ચનો પૂછાયા નથી, કારણ કે 2 વખત ગણતરી હોય છે, 2 વખત. મેથડ 5 ની અંદર મુસાફરી ભાડું સાથે સાથે લગેજ ભાડું આ બંનેની ગણતરી કરીને બંનેનો સરવાળો એટલે કે ટૂંકમાં કુલ ભાડું શોધવાનું હોય. કોઈ મુસાફર છે એ મુસાફર પોતાની સાથે લગેજ લઈને જાય છે, માલ સામાન લઈને જાય છે, તો મુસાફરનું પોતાનું તો ભાડું કેલ્ક્યુલેટ થશે. સમજી લો 5 સ્ટેજ કે 6 સ્ટેજની મુસાફરી કરે છે તો પોતાનું ભાડું તો કેલ્ક્યુલેટ થશે, પરંતુ એની સાથે સમજી લો એક્સ્ટ્રા સામાન છે, એક આખી ટિકિટ લે છે તો 25 કિલો સુધી વાંધો નહીં આવે, પરંતુ માની લો એના જોડે 50 કિલો છે તો ઉપરના જે 25 કિલો છે એનું ભાડું એને આપવું પડશે, એ પણ જેટલા સ્ટેજ એ મુસાફરી કરે છે એ સ્ટેજના આધાર ઉપર, તો એનું ભાડું પણ અલગ કેલ્ક્યુલેટ થશે. તો માણસનું એટલે કે મુસાફરનું ભાડું પ્લસ લગેજનું ભાડું આ બંને તમારે કેલ્ક્યુલેટ કરીને ટોટલ તમારે સરવાળો કરવાનો, જેથી તમને ટોટલ ભાડું મળે. ઓકે, કુલ ભાડું મળે. તો એવા એક્ઝામ્પલ મેથડ નંબર 5ના આપણે જોઈશું. 5 એક્ઝામ્પલ જોઈશું, વધારે નહીં જોઈએ, કારણ કે આ બધી વસ્તુ આની અંદર પ્રેક્ટિસ થઈ જ ગઈ છે. અને તમારે વધારે એક્ઝામ્પલ જો તમારે ગણવા હોય તો હું તમને કહું છું એમ કે ઈ બુકની અંદર MCQ વાળી PDF છે એની અંદર મેં આપેલા છે. ઓકે, તો 5 કે 6 એક્ઝામ્પલ કરીશું. અને મેં કીધું એમ કે હજુ સુધી PYQ ની અંદર તમે જોશો તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાયા નથી. ઓકે, એના પછી આપણે નવા ભાડાપત્રક અનુસારના પ્રશ્નો જોઈશું. તો એની અંદર પહેલાં આપણે જે નવું ભાડાપત્રક આવ્યું છે એને સમજીશું, એને ડીકોડ કરીશું, કઈ રીતના એમાંથી ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતના ગણતરી કરવી, શું યાદ રાખવું, શું યાદ ના રાખવું, તો એ જોઈ લઈશું. અને એના પછી એની અંદરથી ઓકે આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે છે, તો એ આપણે જોઈશું કે કઈ રીતના આપણે એનું કેલ્ક્યુલેશન કરવું અને કઈ રીતના એમાંથી ક્વેશ્ચન બની શકે. ઓકે, તો આજનો આપણો ટાર્ગેટ મેથડ નંબર 5 અને મેથડ નંબર 6 રહેશે. ક્લિયર છે? ચલો, ઓકે. હવે થોડું રિવાઇઝ કરાવી દઉં. ઓકે, શરૂઆત કરીએ છીએ તો થોડું રિવિઝન કરાવી દઉં કે અત્યાર સુધી આપણે જે 4 પાર્ટની અંદર જે બેઝિક થિયરી છે એ થિયરીની અંદર આપણે શું જોઈ ગયા. તો બધાને ખબર છે, સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય. આઈ હોપ સો આ બંને વસ્તુ તમને ખબર હશે. એના પછી જો તમારી ઉંમર, બાળકની ઉંમર 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ સુધીની હોય તો એને ટિકિટ લેવાની કોઈ જરૂર નથી, એટલે કે મફત મુસાફરી કરી શકે છે. પણ એટલે કે 5 વર્ષથી ટૂંકમાં ઓછી હોવી જોઈએ આવું કહી શકાય. પરંતુ જો એની ઉંમર 5 વર્ષ પૂર્ણ થઈ ગયા અને 12 વર્ષ સુધીની હોય તો એ અડધી ટિકિટ લેવાની એને, એટલે કે 50% ભાડું છે એને લેવાનું. 50% ભાડું એટલે કે 50% ભાડાની ટિકિટ લેવાની, એટલે અડધી ટિકિટ લેવાની. અને જો 12 વર્ષથી વધારે હોય તો એને આખી ટિકિટ લેવાની. હવે જેને અડધી ટિકિટ લીધી છે એ પોતાની સાથે મફત કેટલો સામાન લઈ જઈ શકે, તો 12.5 કિલો સામાન છે એ લઈ જઈ શકે. એ જ રીતના જેને આખી ટિકિટ લીધી છે તો એ પોતાની સાથે કેટલો સામાન લઈ જઈ શકે, તો 25 kg સુધીનો સામાન છે એ લઈ જઈ શકે. તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખબર હશે. અત્યાર સુધી આ બધી વસ્તુ જોઈ ગયા. હવે જો જ્યારે પણ આપણે ભાડાની ગણતરી કરો, પછી એ લગેજ ભાડું હોય કે મુસાફર ભાડું હોય, જો આન્સર પોઈન્ટની અંદર આવે છે તો એના પછી જે પૂર્ણ અંક આવે છે ઓકે એ પૂર્ણ અંકની અંદર જ ગણવામાં આવશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે ભાડું 11.2 આવ્યું, 11.2 આવ્યું તો ભાડું 12 રૂપિયા જ ગણવામાં આવશે. કેટલું? 12 રૂપિયા જ ગણવામાં આવશે. જે ટિકિટ ફાડીને આપશે કંડક્ટર એ 12 રૂપિયાની જ આપશે. એ જ રીતના સમજી લો કે 29.3 આવ્યું તો 30 રૂપિયા જ ગણવામાં આવશે. શું આવશે? 30 રૂપિયા જ ગણવામાં આવશે. આઈ હોપ સો તમને આ વસ્તુ પણ ખબર હશે. હવે જો રકમની અંદર ઉંમર ન આપી હોય, રકમ તમે વાંચો છો અને એની અંદર જે મુસાફર છે એની ઉંમર નથી આપી, તો એની આખી ટિકિટ તમારે ગણી લેવાનો. આ શું નિયમ છે કે જો તમને પ્રશ્નની અંદર મુસાફરની ઉંમર ન આપી હોય તો એની આખી ટિકિટ જ તમારે ગણી લેવાની. જો અડધી ટિકિટ અથવા તો મફત ટિકિટ હશે તો એની ઉંમર છે એ પ્રોપરલી લખેલી હશે કે ભાઈ 8 વર્ષનું બાળક છે, 10 વર્ષનું બાળક છે, તો એવું લખેલું હશે જેનાથી તમને આઈડિયા આવે કે ભાઈ એની અડધી ટિકિટ લેવાની છે. અને જો ટિકિટ વગરનું હશે જેમ કે 4 વર્ષનું છે, 3 વર્ષનું છે, તો એ તમને આઈડિયા આવી જાય કે ભાઈ એની ટિકિટ લેવાની નથી. તો મુસાફરની ઉંમર લખેલી ના હોય, કોઈ ઉલ્લેખ કરેલો ના હોય તો તમારે આખી ટિકિટ છે એ લઈ લેવાની. આગળ વાત કરીએ, જો રકમમાં લગેજ ભાડું ના આપેલું હોય તો સ્ટેજ દીઠ લગેજ ભાડું એ 30 પૈસા એટલે કે 0.30 રૂપિયા લેવું. હવે આમાં બધાને કન્ફ્યુઝન હતું, ચલો સૌથી પહેલાં આપણે એ દૂર કરીએ. હવે કાલે જે મેં લેક્ચર મૂક્યો તો લેક્ચરની અંદર 1 કે 2 જણાની એવી કોમેન્ટ આવતી હતી કે સર
આ 0.30 નહીં 0.50 લેવાનું. શું લેવાનું? 0.50 લેવાનું. એવી ઘણા બધાની કોમેન્ટ આવી, એટલે કે ટૂંકમાં 50 પૈસા લેવાનું, 50 પૈસા લેવાનું એવી કોમેન્ટ આવી. હવે પહેલાં તો એ સમજો કે એકચ્યુઅલી આ વસ્તુ શું છે. આ શું છે? એક સ્ટેજ દીઠ લગેજનું ભાડું છે. આ શું છે? એક સ્ટેજ દીઠ લગેજનું ભાડું. હવે જો આપણે મુસાફરીવાળા એક્ઝામ્પલ ગણ્યા, ઓકે, અત્યારે લગેજને સાઈડમાં મૂકી દો. મુસાફરીવાળા એક્ઝામ્પલ ગણ્યા તો મુસાફરીવાળા એક્ઝામ્પલની અંદર તમને એક મુસાફરનું એક સ્ટેજનું ભાડું ફિક્સ હતું. એમાં બધું અલગ અલગ હતું કે ભાઈ આ એક મુસાફર છે, એ મુસાફરી કરે છે તો એનું એક સ્ટેજનું ભાડું છે એ 10 રૂપિયા લેવું, કે એક સ્ટેજનું ભાડું 15 રૂપિયા લેવું, કે એક સ્ટેજનું ભાડું 30 રૂપિયા લેવું. એ રકમ નક્કી કરશે કે ભાઈ એક સ્ટેજનું ભાડું તમારે કેટલું કેલ્ક્યુલેટ કરવાનું છે, કેટલું લેવાનું છે. એ કોણ નક્કી કરશે? એક્ઝામ્પલની રકમ નક્કી કરશે. કોણ નક્કી કરશે? એક્ઝામ્પલની રકમ. જો તમે એવું કહો છો કે આ ફિક્સ જ છે તો બધા એક્ઝામ્પલની આગળ જે મુસાફરના એક્ઝામ્પલ ગણ્યા તો એની અંદર પણ ફિક્સ હોવું જોઈએ ને કે ભાઈ એક સ્ટેજનું ભાડું 10 રૂપિયા જ રાખવાનું છે, 10થી વધારે નહીં. એક સ્ટેજનું ભાડું 10 રૂપિયા. તો એ રીતના તો એક્ઝામ્પલ બની જ ના શકે મલ્ટિપલ. સમજો છો? તો કાલે જે મેં એક્ઝામ્પલ ગણાવ્યા એની અંદર મેં એક સ્ટેજનું લગેજનું એક સ્ટેજનું ભાડું છે એ અલગ અલગ લીધું. 0.30 લીધું, 0.50 લીધું, કોઈકની અંદર 3 રૂપિયા લીધું, કોઈકની અંદર 2.5 રૂપિયા લીધું, કોઈકની અંદર 50 પૈસા પણ લીધું. તો અલગ અલગ લીધું. તો તમને જ્યારે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાશે તો એની અંદર જે લગેજ ભાડું લખેલું હોય એક સ્ટેજનું એના ઉપર તમારે ધ્યાન આપવાનું. એમાં જે લખ્યું કે ભાઈ એમાં 2 રૂપિયા લખ્યા તો 2 રૂપિયા, એમાં 3 રૂપિયા લખ્યા તો 3 રૂપિયા, એમાં 5 રૂપિયા લખ્યા તો 5 રૂપિયા, એમાં 10 રૂપિયા લખ્યા તો 10 રૂપિયા. તો સૌથી પહેલાં 98 પોઈન્ટ, ઓકે, 98%. હું કેટલે વાત કરું છું? 98%. જો લગેજનો ક્વેશ્ચન પૂછાશે 98% લગેજનો ક્વેશ્ચન પૂછાશે તો એમાં લગેજ દીઠ એક સ્ટેજનું ભાડું છે એ તમને આપેલું હશે. તો આ તમારો 98% તો સોલ્વ થઈ ગયું. 98% સોલ્વ થઈ ગયું કે જ્યારે પણ કોઈ લગેજનો ક્વેશ્ચન આવશે તો એ લગેજનું એક સ્ટેજ દીઠ ભાડું કેટલું લેવું તો એ તમને રકમની અંદર આપેલું હશે ને આપેલું હશે. પરંતુ માની લો કે આપણું નસીબ ખરાબ છે અને આપેલું નથી, ઓકે, રકમની અંદર આપેલું નથી એવું આપણે માની લો. તો મેં પણ કાલ ચલો એવું માની લીધું. તો જેવી બધાની કોમેન્ટ આવી અને જેવો આપણો લેક્ચર પત્યો 6:15 6:30 કલાકે જેવો પત્યો મેં સીધો GSRTCના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો. ચલો નીચે કોમેન્ટની અંદર તમે બધા કહો, ઓકે, બાજુમાં કોમેન્ટ કરો કે ભાઈ GSRTCનો ટોલ ફ્રી નંબર કયો છે. ચલો કોમેન્ટ કરો, ઓકે. 1800 થી શરૂઆત થાય છે, છેલ્લે 6 છગડા આવે છે. તો ચલો વચ્ચેના 3 આંકડા કયા? ચલો એટલું કોમેન્ટ કરી દો. તો મેં સીધો ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો. ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો, એમને ઉપાડ્યો, મારી સાથે વાત કરી. મેં કીધું કે સાહેબ આપણે એક સ્ટેજનું લગેજ ભાડું કેટલું લેવાનું, ઓકે. તો સામેથી જવાબ આવ્યો કે સાહેબ એ મને ખબર ના હોય, ઓકે. 9 નંબરમાં જાઓ, ટોલ ફ્રી નંબર પર કોલ કરો એટલે 9 નંબર જે ઓપ્શન છે, 9મા નંબરનો ઓપ્શન, એની અંદર પ્રતિનિધિ સાથે વાત કરવાનો તમને ઓપ્શન મળે. તો એના ઉપર મેં 9 દબાવીને સાથે મેં સીધી વાત કરી. તો કે અમને ખબર હોય નહીં. પછી એમને પૂછ્યું કે તમારે કેટલું તમારું વજન છે અને ક્યાંથી તમારે ક્યાં જવાનું છે. તો મેં કીધું કે મારું 27 kg જેટલું અંદાજિત 27 kg વજન છે, ઓકે. મારી પાસે 27 kg વજન છે, મારે એક આખી ટિકિટ લેવાની છે. મેં આવું કીધું. અને ક્યાંથી ક્યાં જવાનું છે તો મેં કીધું કે ભાઈ ગાંધીનગરથી મારે જવાનું છે, ગાંધીનગર ડેપોથી કાલુપુર રેલવે સ્ટેશન મારે જવાનું છે. તો એને બધું જોયું અને પછી કીધું કે ભાઈ અમને આ બધી વસ્તુ ખબર ના હોય. મને તો કે અમને એટલું જ ખબર હોય કે જે ટિકિટ લઈએ છીએ તો એનું ઓનલાઈન બુકિંગ કઈ રીતના કરાવવું, એનું રિફંડની પ્રોસેસ શું છે, તો એ ટાઈપની ઓનલાઈન ટિકિટ બુકિંગ છે એને રિલેટેડ એ બધી વસ્તુ એમને ખબર હોય. આ વસ્તુ તો કે તમને ડેપોમાંથી ખબર પડે, જે નજીકનું ડેપો હોય તો ત્યાંથી ખબર પડે. તો પછી મેં કીધું કે ચલો ડેપોમાં ફોન કરીએ, એના પહેલાં આપણે GSRTCની જે વેબસાઇટ છે એ ચેક કરીએ. સાહેબ GSRTCની વેબસાઇટ ઉપર આમાંથી કઈ જ વસ્તુ લખેલી નથી. ઇવન જે આ નવું ભાડાપત્રક આવ્યું તો એ પણ તમને ક્યાંય જોવા નહીં મળે, કારણ કે એ લોકો નવું ભાડાપત્રકની આ બધી વસ્તુ છે એ પ્રેસ નોટથી જાહેર કરતા હોય, અને ડેપો ઉપર ચિપકાયેલું હોય, ઓકે, લગાયેલું હોય છે. તમને કંઈ વેબસાઇટ ઉપર પણ નવું ભાડાપત્રક તમે ખોલશો તો તમને મળશે ને એ પ્રેસ નોટથી રિલીઝ કરવામાં આવતું હોય છે સમયાંતરે. તો આ વસ્તુ થઈ. હવે પછી જ્યારે મેં વાત કરી હતી ટોલ ફ્રી નંબર ઉપર તો મને જે ગાંધીનગર ડેપો છે એનો જે સ્ટેન્ડ ઇન્ચાર્જ હોય એનો નંબર પણ આપ્યો, અને એ નંબર તમને વેબસાઇટ ઉપર પણ જોવા મળશે. GSRTCની જે વેબસાઇટ છે એમાં દરેક ડેપોના જે ઇન્ચાર્જ છે, ઓકે, તો એમના નંબર પણ તમને જોવા મળશે. તો એ ઇન્ચાર્જના નંબર ઉપર મેં ફોન કર્યો.
ફોન કર્યો, વાત કર્યો, મેં આ બધી ચર્ચા કરી, તો એ કે મને પણ આ બધી વસ્તુ ખબર હોય નહીં. ઓકે, એ બધું કે ખબર ના હોય કે લગેજ કે તમે જશો ને એટલે કે કંડક્ટર છે એ કેલ્ક્યુલેટ કરીને તમને આપી દેશે. મને કંઈ એક્ઝેક્ટલી ખબર નથી. મેં કીધું ડિફોલ્ટ મને કહો, મતલબ કે જે છે કે ભાઈ એક સ્ટેજ મારે જવાનું છે એટલે કે 6 કિલોમીટર જવાનું છે મારે, અને મારા જોડે મેં કીધું કે 5 કિલો એક્સ્ટ્રા છે, તો કેટલું લગેજ ચાર્જ લાગશે. ઓકે, એક સ્લેબનું કેટલું ચાર્જ થશે. મેં કીધું આ ડિફોલ્ટ વસ્તુ તો એમને ખબર જ હશે, એ કેલ્ક્યુલેશન એ બધું ખબર છે કે કંડક્ટર કરશે વજન કરીને એક્સ્ટ્રા છે એ તે, પણ એમના જોડે પણ કંઈ જવાબ હતો નહીં. એના પછી મેં ફોન મૂકી દીધો. મેં કીધું જીએસઆરટીસીમાંથી હવે ખબર નહીં પડે, કાં તો મારે કદાચ ડેપોમાં જવું પડે, કાં તો ક્યાંય ડેપોમાં કંઈક લગાવેલું હોય તે જોવું પડે. તો એના પછી મેં જે બીજી પ્રાઇવેટ પબ્લિકેશન છે એ બધી નોટબુક ને બધું તપાસ્યું કે ભાઈ બુક્સ ને આ બધું શું છે આ તે. તો બધાની અંદર રકમ છે, રકમની અંદર જ સ્ટેટ દીઠ ભાડું છે લખેલું હતું. એમાં 30 પૈસા પણ લખેલું હતું, 50 પૈસાથી પણ ગણેલું છે. ટૂંકમાં રકમની અંદર લખેલું હતું કે લગેજ ભાડું છે કેટલું લેવું. ઓકે, તો 98% અંદર જ તમારો ક્વેશ્ચન છે એનો જવાબ તમને મળી જશે કે રકમની અંદર જ સ્ટેજ દીઠ ભાડું છે એ લખેલું હશે. એના પછી મારો એક મિત્ર છે, ઓકે, તો એ મારા મિત્રને મેં ફોન કર્યો, એ જે જીએસઆરટીસીની અંદર સલાહકાર સમિતિની અંદર છે, એમને મેં ફોન કર્યો. તો એમને પણ એ જ કીધું કે ભાઈ રકમની અંદર લખેલું હશે એટલું તમારે લેવાનું, રકમની અંદર લખેલું હોય એટલું તમારે લેવાનું. પરંતુ આપણે માની લઈએ કે રકમની અંદર લખ્યું નથી, એવું આપણે માનીને ચાલીએ કે રકમની અંદર લખ્યું નથી, તો તમારા જોડે બે ઓપ્શન છે. ઓકે, જેમ કે તમે વાત કરીએ, કાં તો તમે 0.30 રૂપિયા લો, ઓકે, કાં તો 0.50 રૂપિયા લો. 0.30 કાં તો 0.50. હવે ભાડાપત્રકમાં મેં જોયું કે ભાઈ આનું કંઈ રિલેટેડ નથી. હું આગળ ભાડાપત્રકની અંદર પણ હું તમને આ જે લગેજ ભાડું છે એનો ચાર્ટ બતાવીશ. તો એમાં મિનિમમ 3 રૂપિયા લેવો એટલું લખેલું છે, મિનિમમ 3 રૂપિયાથી શરૂ થાય છે. એક્ઝેક્ટલી આવું કંઈ એમાં ઉલ્લેખ તમને નહીં જોવા મળે. ઓકે, તો 0.30 લેવો કે 0.50 લેવો, તો સાહેબ બંને લઈને ગણી લેવાના. હું તો તમને એમ કહું છું, શરૂઆતમાં સૌથી પહેલો ચાન્સ 0.30 ને આપો. ફરીથી કહું છું, 98% તો આપેલો છે, પરંતુ આપણે 2%માં માની લઈએ, 2%માં માની લઈએ કે તમને લગેજ ભાડું આપેલું નથી, તો કેલ્ક્યુલેશન કરતાં કેટલી વાર થાય મને એમ કહેજો. હા, કદાચ તમારી 1 મિનિટ બગડી જાય, હું તો કહું છું તમારી 1 મિનિટ બગડે, પરંતુ છેલ્લે રાખો, છેલ્લે કરજો, છેલ્લે રાખો, છેલ્લે કરજો. તો 0.30 થી કરી લો, 0.50 થી કરી લો, બંનેથી કરી લેવાનું. હવે જો તમારું એકદમ કહેવાય છે નસીબ બહુના બહુ ખરાબ હશે, તો 0.30 થી જે આન્સર આવ્યો હશે એ પણ તમને ઓપ્શનમાં હશે, અને 0.50 થી ગણશો અને જે આન્સર હશે એ પણ તમને ઓપ્શનમાં આવે, તો તમારું નસીબ બહુ ખરાબ. તો એનો ચાન્સીસ કેટલા છે? એના ચાન્સીસ કેટલા છે કે 0.30 થી ગણો એ પણ ઓપ્શનની અંદર હોય, 0.50 થી ગણો એ પણ ઓપ્શનની અંદર હોય, તો એના ચાન્સીસ 0.01% છે, 0.01%, 0.001% છે એટલા ચાન્સીસ. તો સિમ્પલ વસ્તુ છે યાર, મેં બધું જોઈ લીધું. ઓકે, બેટર છે કે હું કહું છું એમ ફોલો કરો. સૌથી પહેલાં તો ટેન્શન લેશો નહીં, તમને રકમની અંદર લગેજ ભાડું આપેલું હશે અને હશે. ઓકે, લગેજ ભાડું એની અંદર આપેલું હશે, એમાં જે હોય એ જ લેવાનું. પછી તમે તમારી મનમાની ના કરતા કે ભાઈ લગેજ ભાડું 1 રૂપિયો આપેલું છે, તમે કહેશો ના એક સ્ટેજનું તો 0.50 જ થાય, તો હું તો 0.50 લઈ, તો એ કરશો તો ખોટું. રકમની અંદર જે આપેલું હોય એ તમારે લેવાનું. ક્લિયર? ઓકે, બીજા નંબરનો ઓપ્શન 0.30 લઈ લેજો. મેક્સિમમ બુકોની અંદર 0.30 રૂપિયા લખેલું છે, એટલે કે 30 પૈસા લઈને તમારે ગણવાનું છે. આન્સર આવી જાય છે, ઓપ્શનમાં છે, તો ટીક કરીને આવતા રહેજો. ત્રીજો ઓપ્શન, જો 0.30 થી ના આવે તો જ તમારે 0.50 લેવાનું છે, 0.50 લઈને ગણતરી કરવાની છે. ક્લિયર છે? ઓકે, ફરીથી કહું છું, ચાન્સીસ વધારે છે કે તમને રકમની અંદર જ આપેલું હશે. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ સોલ્વ તમારી થઈ ગઈ. ઓકે, ચલો, તો આ વસ્તુને હું અત્યારે એમના એમ જ રાખું છું. હવે ફ્રી લગેજની સીમા કરતાં વધારે લગેજ તમે લઈ જાઓ છો, ઓકે, એટલે કે જે 20 કેજી તમને 25 કેજીનો સ્લેબ 25 કેજી સુધી ફ્રી છે આખી ટિકિટ ઉપર, એનાથી જો વધારે તમે લગેજ લઈ જાઓ છો તો તમને જીએસઆરટીસી નિગમ દ્વારા 20 કિલોના સ્લેબ બનાવેલા છે. એમાંથી તમે જે સ્લેબમાં આવો એ સ્લેબનું એક ભાડું છે નક્કી કરેલું હોય છે, એ સ્લેબ અંતર્ગત જે ભાડું નક્કી હોય એ તમારે પે કરવાનું રહેશે. આ ટાઈપના એક્ઝામ્પલ આપણે બહુ પ્રેક્ટિસ કરી લાસ્ટ લેક્ચરની અંદર પાર્ટ 4 ની અંદર. વધારાનું વજન 20 કેજીથી ઓછું હોય તો પણ એક જ સ્લેબ ગણવાનો, જે એક્સ્ટ્રા વજન છે એ જો 20 કેજીથી ઓછું હોય, એટલે કે 1 થી લઈને 20 કેજી સુધીનું હોય એક્સ્ટ્રા વજન, તો પણ એ 20 કેજીના સ્લેબની અંદર જ આવશે, એટલે કે પહેલા નંબરના સ્લેબની અંદર જ આવશે. તો આ બધી વસ્તુ તો આપણે ઓલરેડી પ્રેક્ટિસ કરી ગયા છે. આ જસ્ટ હું તમને રિવિઝન કરાવું છું કે આ બધું વસ્તુ ભૂલી તો નથી ગયા ને. ક્લિયર છે? આઈ હોપ સો આટલે સુધી બધાને ખબર હશે. ચલો, તો હવે આપણે થોડા એક્ઝામ્પલ ગણીએ, જે 5મા નંબરની મેથડ છે, જેની અંદર મુસાફરનું મુસાફરી ભાડું,
પ્લસ એ મુસાફર પાસે જો લગેજ છે અને એ એક્સ્ટ્રા લગેજ છે, ઓકે, જે એની લિમિટ છે એના કરતાં એક્સ્ટ્રા લગેજ છે, તો એનું લગેજ ભાડું પણ ગણવાનું આવે છે. તો એ કઈ રીતના ગણવાનું, બંનેના કોમ્બિનેશનવાળા એક્ઝામ્પલ જોઈએ. 5 એક્ઝામ્પલ જોઈએ, એના પછી આપણે નવા ભાડાપત્રક ઉપર જતા રહીશું. ફરીથી કહું છું કે પીવાયક્યુની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ હજુ સુધી પૂછાયા નથી. ઓકે, આની અંદર સિમ્પલ વસ્તુ છે, ડબલ ગણતરી કરવાની થાય. એક તો મુસાફરનું ભાડું ગણવાનું થાય, સાથે સાથે લગેજનું ભાડું પણ ગણવાનું થાય છે. ચલો, તો બે વસ્તુ, બે પાર્ટ આપણે પાડી દઈએ અને પછી સરવાળો ટૂંકમાં કરવાનો. એક મુસાફર છે, એ 5 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું 3 રૂપિયા. તો આ જે સ્ટેજ દીઠ ભાડું લખ્યું છે ને 3 રૂપિયા, એ કોનું ભાડું છે? મુસાફરનું ભાડું છે. કોનું ભાડું છે? મુસાફરનું ભાડું છે. મુસાફર માટે 25 કેજી ફ્રી છે, એ બધા આપણને બધાને ખબર જ છે. અને ત્યાર પછીના વજન ઉપર 20 કેજીનો એક સ્લેબ ગણાય છે, એ પણ આપણને ખબર છે. અને સ્ટેજ દીઠ ભાડું 0.30 આપેલું છે. તો આ કોનું આપેલું છે? લગેજ ભાડું આપેલું છે. એટલે કે સિમ્પલ વસ્તુ છે, મુસાફરનું ભાડું અને લગેજ ભાડું બંને અલગ અલગ હશે, સેમ હશે નહીં. મુસાફરનું ભાડું 10 રૂપિયા હોય તો લગેજ ભાડું 10 રૂપિયા હોય નહીં. ઓકે, એના 3 રૂપિયા કે 2 રૂપિયા કે 1 રૂપિયા જેટલું હોઈ શકે છે. તો કુલ ભાડાની ગણતરી કરો અને એની પાસે, આ જે મુસાફર છે એની પાસે કેટલું વજન છે? તો 35 કેજી વજન છે. ચલો, તો સૌથી પહેલા આપણે મુસાફરની વાત કરીએ. મુસાફરની વાત કરીએ તો મુસાફરની વાત કરીએ તો હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે, તો હવે હું ડાયરેક્ટ લખીશ. એક મુસાફર છે. કેટલા મુસાફર છે? એક મુસાફર છે. તો એને કેટલી ટિકિટ લેવાની? તો એક ટિકિટ લેવાની, આખી ટિકિટ લેવાની. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો 5 સ્ટેજની મુસાફરી કરે છે. એક મુસાફર છે, 5 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 3 રૂપિયા છે. કેટલું છે? 3 રૂપિયા છે. તો 5 તરીને 15 રૂપિયા. 15 રૂપિયા છે, એ કોનું ભાડું થશે? તો મુસાફરનું ભાડું થશે. એ રીતના હવે કોનું ગણીએ આપણે? લગેજનું ગણીએ. ઓકે, આપણે કોનું ગણીએ? લગેજનું ગણીએ. તો ચલો, લગેજનું ગણો. તો લગેજ જો કે પહેલાં તો 35 કેજી લઈ જાય છે અને કેટલા કેજી સુધી ફ્રી છે? 25 કેજી સુધી, એને વાંધો નહીં આવે. તો કેટલું એક્સ્ટ્રા તમને દેખાય છે? તો 10 કેજી એક્સ્ટ્રા દેખાય છે. કેટલું છે? 10 કેજી એક્સ્ટ્રા છે. ઓકે, વધારાનું છે. હવે 10 કેજી વધારાનું છે, તો એ કયા સ્લેબમાં આવશે? 10 કેજી છે તો કયા સ્લેબમાં આવશે? 0 થી 20નો સ્લેબ હોય તો એટલે પહેલા નંબરના સ્લેબમાં આવશે. તો પહેલા નંબરના સ્લેબની અંદર આવશે. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે મુસાફર? તો ઓબ્વિયસલી જે મુસાફર જેટલા સ્ટેજની મુસાફરી કરે, લગેજ પણ એટલા સ્ટેજની જ મુસાફરી કરવાનો છે. એવું તો નથી ભાઈ લગેજને 3 સ્ટેજ પછી એને ત્યાંના ત્યાં મૂકી દઈશું અને એકલો મુસાફર જશે, એવું તો નથી. જેટલું મુસાફર કરશે એટલું લગેજ પણ કરશે. તો કેટલા સ્ટેજની મુસાફરી કરશે લગેજ? તો 5 સ્ટેજની મુસાફરી કરશે. અને સ્ટેજ દીઠ તમને ભાડું કેટલું આપેલું છે? લગેજનું. આ મુસાફરનું છે, આ લગેજનું છે. કેટલું આપેલું છે? 0.30 એટલે કે 30/100 આપેલું છે. ઓકે, સિમ્પલ છે, કેલ્ક્યુલેશન તમે કરી દો. ચલો, 0 0 જતો રહ્યો. ઓકે, 5 તરી 15, 15/10 એટલે કે 1.5. કેટલો આવે? 1.5, જેને આપણે 2 લખી શકીએ. શું લખી શકીએ? 2 લખી શકીએ. તો બસ હવે આનો સરવાળો કરી દો. આ 15 આવ્યું અને આ 2 આવ્યું, તો ટોટલ ભાડું કેટલું થયું? તો 15 અને 2 17 રૂપિયા થયું. કેટલું થયું? 17 રૂપિયા થયું. આઈ હોપ સો આ બધી ગણતરી આપણે પહેલાં કરેલી છે, ખાલી કોમ્બિનેશન કરવાનું છે. ઓકે, આ ટાઈપના પ્રકાર પણ જોઈ ગયા, આ ટાઈપના પણ પ્રકાર જોઈ ગયા. હવે આ બંનેનું જસ્ટ કોમ્બિનેશનવાળા એક્ઝામ્પલ છે. ચલો વધીએ આગળ. સોરી, 19 રૂપિયા ટીક થયું. 19 રૂપિયા નથી. ઓકે, 17 રૂપિયા ભૂલથી થઈ ગયું. ઓકે, 17 રૂપિયા ઇઝ ધ રાઇટ આન્સર. 15 અને 2 17 રૂપિયા. ચલો આગળ વાત કરીએ. એક મુસાફર 6 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું 2 રૂપિયા છે. ઓકે, એક મુસાફર છે. ચલો ડાયરેક્ટ ગણીએ. 6 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે? 2 રૂપિયા આપેલું છે. તો સિમ્પલ વસ્તુ છે કે મુસાફરનું ભાડું કેટલું થઈ ગયું? 12 રૂપિયા થઈ ગયું. કેટલું થઈ ગયું? 12 રૂપિયા થઈ ગયું. 20 કેજીનો એક સ્લેબ બધાને ખબર છે અને સ્ટેજ દીઠ ભાડું 0.30 છે. કુલ ભાડાની ગણતરી કરો અને એની પાસે કેટલું છે? 45 કેજી છે. હવે એની પાસે 45 કેજી છે અને એ કેટલું ફ્રીમાં લઈ જઈ શકે? એક મુસાફર એટલે કે આખી ટિકિટ ગણવાની, તો 25 કેજી સુધી વાંધો આવે નહીં. તો ટૂંકમાં 20 કેજી વધારે છે. ના ખબર પડે તો 45 - 25 કરી દો. ઓકે, તો 20 કેજી એક્સ્ટ્રા છે એટલે કે આ પણ પહેલા નંબરના સ્લેબની અંદર જ આવશે. તો કયા? પહેલા નંબરના સ્લેબમાં આવશે. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 6 સ્ટેજની મુસાફરી કરે છે અને ભાડું કેટલું છે લગેજનું? તો 30/100. ઓકે, 6 તરી 18 એટલે કે 1.8 એટલે કે 2. બસ સરવાળો કરી દો. તો 12 અને 2, તો 12 અને 2 કેટલા થાય? 14 રૂપિયા. ઓકે, તો 14 રૂપિયા તમારો આન્સર આવશે. ચલો ચોથા નંબરનું એક્ઝામ્પલ જો. ઓકે, આઈ થિંક આ બાકી રહી ગયું. યસ, આ બાકી રહી ગયું બીજા નંબરનો. ઓકે,
તો 4 સ્ટેજ, એક મુસાફર છે 4 સ્ટેજની મુસાફરી કરે છે, ડાયરેક્ટ લખું છું. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે? 4 આપેલું છે. કેટલું આપેલું છે? 4 આપેલું છે. તો ચોગું 16 એટલે કે 16 રૂપિયા છે એ મુસાફરનું ભાડું થશે. આગળ વધીએ છીએ. હું ફટાફટ એટલા માટે લઉં છું કે ઓલરેડી આ ટાઈપના એક્ઝામ્પલ આપણે ગણાયેલા છે. ઓકે, જો તમે પહેલા 4 ટાઈપના નહીં જોયા હોય, મતલબ કે લેક્ચર નહીં જોયા તો તમને ફાસ્ટ લાગતું હશે. બાકી આ બધી વસ્તુ ઇઝી છે. જો તમે 4 પાર્ટ જોઈ લીધા હશે તો આ રમતની વાત તમારી થઈ જવાની છે. ઓકે, તો 1 × 4 × 4 એટલે કે 16 રૂપિયા થઈ ગયા. લગેજની વાત કરીએ તો લગેજ, ઓકે, 60 kg છે એ લગેજ છે એ પોતાની સાથે લાવે છે અને 25 kg સુધી વાંધો આવે નહીં. તો કેટલું એક્સ્ટ્રા છે? કેટલું એક્સ્ટ્રા છે? તો તમને દેખાય છે કે 35 kg એક્સ્ટ્રા છે. કેટલું છે? 35 kg. ના ફાવે તો આવું તમે કરી શકો છો. ઓકે, તો 35 kg એક્સ્ટ્રા છે. હવે 35 kg છે તો કયા નંબરના સ્લેબમાં આવશે? તો બીજા નંબરના સ્લેબમાં આવશે. ઓકે, 0 થી 20 અને 20 થી પછી 40 નો હોય તો બીજા નંબરના સ્લેબની અંદર આવશે. તો 2 કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 4. અને ભાડું કેટલું છે? તો એ દેખાય છે 0.30. તો 30/100. ઓકે, તો 0 0 જતો રહે. 4 દુ 8, 8 તરી 24 અથવા તો 4 તરી 12, 12 દુ 24, જે રીતના તમને ફાવે. તો 24/10 એટલે કે 2.4 એટલે કે 3 રૂપિયા. ઓકે, 3 રૂપિયા. લગેજ ભાડું કેટલું છે? 3 રૂપિયા. અને મુસાફર ભાડું કેટલું થયું? 16 રૂપિયા. તો 16 + 3 એટલે કે 19 રૂપિયા તમારો આન્સર આવશે. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ચલો, તો ત્રીજા નંબરનો ગણાવી દીધો. ચોથા નંબરમાં આવી જાઓ. એક 10 વર્ષનું બાળક છે. જો 10 વર્ષનું બાળક છે એટલે કે અડધી ટિકિટ લેશે. કેટલી? અડધી ટિકિટ લેશે. 6 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને 5 રૂપિયા આપેલું છે. હવે જો સ્ટેજ દીઠ ભાડું આપેલું હોય ને એ હંમેશા આખી ટિકિટનું હોય. એવું સ્પેસિફિક લખેલું ના હોય તો સમજી લેવાનું કે આ જે સ્ટેજ દીઠ ભાડું છે એ આખી ટિકિટનું છે. કેટલું છે? આખી ટિકિટનું છે. તો આ 10 વર્ષનું બાળક છે તો એને તો અડધી ટિકિટ લેવી પડશે. તો 1/2 ટિકિટ લેવી પડશે. યસ કે નો? અડધી ટિકિટ લેવી પડશે. હવે કેટલા સ્ટેજની મુસાફરી કરે છે એ બાળક? 6 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે? 5 આપેલું છે. બસ સિમ્પલિફાય કરી દો તો 2 ભાગ ચાલે તો અહીંયા 3, 5 તરી 15. તો 15 રૂપિયા એ બાળકનું મુસાફરી ભાડું થશે. હવે એની જોડે લગેજ કેટલું છે? 18 kg છે. હવે ધ્યાન રાખજો, અહીંયા 10 વર્ષનું બાળક છે એટલે કે અડધી ટિકિટ લે છે. અડધી ટિકિટ લે તો એ પોતે પોતાની સાથે ફ્રીમાં 12.5 kg ફ્રીમાં લઈ જઈ શકે. કેટલું? 12.5 kg. અને લઈ જાય છે કેટલું? 18 kg. હવે સિમ્પલ 18 માંથી 12.5 બાદ કરો તો 20 થી તો વધારે નથી થવાના. એટલું તો ખબર પડે ને કે 18 માંથી 12.5 જાય તો કેટલા વધે એનાથી કંઈ મતલબ જ નથી. ઓકે, જો ડાયરેક્ટ ખબર પડે કે 18 માંથી 12.5 જાય તો 20 થી વધારે તો નહીં થાય. 20 kg થી વધારે નહીં થાય. એટલે કે ટૂંકમાં પહેલા નંબરના સ્લેબની અંદર આવશે એ બાળક. ક્લિયર? ચલો, કેટલા સ્ટેજની મુસાફરી થાય છે? 6 સ્ટેજની મુસાફરી થાય છે. અને લગેજ ભાડું કેટલું આપેલું છે? યસ, 30/100 આપેલું છે. ઓકે, 0 0 જતા રહે. 6 તરી 18, 18/10 એટલે કે 1.8 એટલે 2 રૂપિયા લખી દઉં છું. ઓકે, ડાયરેક્ટ લખી દઉં છું 2 રૂપિયા. ક્લિયર? તો 15 અને 2 17 રૂપિયા થાય. ઓકે, તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. 17 રૂપિયા છે ટોટલ ભાડું થશે. હજુ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ. એક 10 વર્ષનું બાળક છે, 8 સ્ટેજની મુસાફરી કરે છે. 10 વર્ષનું છે એટલે અડધી ટિકિટ લેશે અને પોતાની સાથે 12.5 kg ફ્રીમાં લઈ જઈ શકે છે. 8 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું 5 રૂપિયા છે. કેટલું છે? 5 રૂપિયા. તો એક બાળક છે અડધી ટિકિટ વાળું, કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 8 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 5 રૂપિયા છે. ચલો, તો અહીંયા ઉડાડો તો 4 દુ 8, 4 પંચા 20. તો 20 રૂપિયા છે એ કોનું ભાડું થશે? એ બાળકનું ભાડું થશે. હવે એની જોડે લગેજ પણ છે અને લગેજ કેટલું છે? 50 kg છે. કેટલું છે? 50 kg છે. અને આ કેટલું ફ્રીમાં લઈ જઈ શકે? 12.5 kg. તો ખબર ના પડે તો માઇનસ કરી દો આખ્યા. ઓકે, 12.5. ચલો, તો અહીંયા 0 અહીંયા લખી દઉં છું. ભાગ ઉડાડો તો અહીંયા 9 થાય, અહીંયા 4 થાય, તો અહીંયા 3, અહીંયા 7 અને અહીંયા 5. ઓકે, 37.5 એક્સ્ટ્રા છે. કેટલું છે? 37.5. તો કયા નંબરના સ્લેબમાં આવશે? તો બીજા નંબરના સ્લેબમાં આવશે. કયા નંબરના? બીજા નંબરના. તો બીજા નંબરના સ્લેબમાં આવશે. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 8 સ્ટેજની મુસાફરી કરે છે અને લગેજ ભાડું કેટલું છે? તો 30/100. ઓકે, મીંડી જાય. ચલો, 8 દુ 16, 16 તરી 48 અથવા તો 8 તરી 24, 24 દુ 48, જે તમને ફાવે. ઓકે, જે રીતના તમને ફાવે એ. તો 8 તરી 24 કરો અને 24 દુ 48 એ રીતના કરો, અથવા તો 8 દુ 16, 16 તરી 48, જે તમને ફાવે એ રીતના કરો. અને છેલ્લે કંઈ ના ફાવે તો 8 દુ 16, 16 ગુણ્યા 3 કરો. ઓકે, આ રીતના કરો. 6 તરી 18 નો 8 વધી પડી 1, 3 એકા 3 ને 1 4. આ રીતના તો આવડે ને? તો છેલ્લે આ રીતના કરી દેવાનું.
ઓકે, પણ મૂકીને નહીં આવવાનું. ઓકે, તો 4.8 એટલે કે અંદાજિત 5 રૂપિયા કહી શકો. ઓકે, રાઉન્ડ ફિગર 5 રૂપિયા. તો 20 છે, આ 5 છે, તો ટોટલ 25 રૂપિયા છે એ ભાડું થાય. કેટલું થાય? ટોટલ 25 રૂપિયા ભાડું થાય. ક્લિયર છે? ચલો. ઓકે, હવે વાત કરીએ આપણે નવા ભાડાપત્રકની. આ તમારો 5મા નંબરની મેથડ પૂરી થઈ ગઈ. એમાંથી હજુ સુધી કોઈ પીવાયક્યુ પૂછાયેલો નથી, એટલે આપણે એને પીવાયક્યુ પણ હશે ને. હવે આપણે નવા ભાડાપત્રકની વાત કરીશું, એટલે કે મેથડ નંબર 6 ની વાત કરીશું. સમજીએ પહેલાં આખું નવું ભાડાપત્રકની અંદર શું છે, એમાંથી શું પૂછાઈ શકે, આ બધી વસ્તુ આપણે સમજીએ. એના પછી આપણે એને રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ છે એ ગણીશું. તો સૌથી પહેલાં તો અત્યાર સુધી કેટલી વખત, અત્યાર સુધી નહીં, છેલ્લે આપણે વાત કરીએ તો છેલ્લે 3 જે ભાડા વધ્યા છે ને, 3 વખત ભાડા વધારવામાં આવે છે છેલ્લા કયા વર્ષની અંદર એ તમે જુઓ. તો ગુજરાત સરકારે જીએસઆરટીસીએ લાંબા સમય 2014માં, ઓકે, 2014માં જ્યારથી શરૂ થયું ને પછી 2014ની અંદર વધાર્યો હતો. કેટલા? 2014થી લઈને 2023 સુધી કોઈ ભાડું વધ્યું નહીં. વિચાર કરો, અંદાજિત 10 વર્ષ કહી શકો, 9-10 વર્ષ કહી શકો. 2014માં વધાર્યું હતું, એના પછી 9-10 વર્ષ સુધી જીએસઆરટીસી નિગમ દ્વારા કોઈ ભાડું વધારવામાં આવ્યું હતું નહીં. ક્યારે વધાર્યું? 2023માં. લગભગ 10 વર્ષ પછી 1 ઓગસ્ટ 2023, ઓકે, એસટી નિગમ દ્વારા સત્તાવાર ભાડું વધારવામાં આવ્યું હતું. કેટલા ટકા? 25% વધારો થયો હતો. ઓકે, તમે વિચાર કરો, 25% વધારો કર્યો હતો, પરંતુ 10 વર્ષ સુધી એમણે ભાડું વધાર્યું હતું નહીં. તો 2014માં વધાર્યું, એના પછી 10 વર્ષ સુધી ભાડું ના વધાર્યું, 1 ઓગસ્ટ 2023 25% વધારો કર્યો હતો. તો તમારા જોડે જે પીવાયક્યુ હશે ને, કારણ કે 2024ની અંદર એક્ઝામ લેવાય, છેલ્લે 2024માં એક્ઝામ લેવાય. તો 2024ની અંદર આ જે ભાડું વધાર્યું હતું ને 2023ના, એના ભરપૂર એક્ઝામ્પલ પૂછાયા. કારણ કે એની અંદર ગણતરી કરવાની હતી 25%ને લઈને, કે ભાઈ આટલું ભાડું હતું, કે ભાઈ 2015 કે 2016 કે 2017-18ની અંદર આટલું ભાડું હતું. તો 2023 પછી, એટલે કે 1/8/2023 પછી એનું ભાડું કેટલું થયું? તો સિમ્પલ એના 25% જે ભાડું હોય એના 25% તમારે વધારવાના. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાયા હતા. તો આ પણ આપણે પીવાયક્યુ જોઈશું. હાલાકી હવે એ પીવાયક્યુનો કોઈ મતલબ નથી રહેતો, કારણ કે એ તારીખ પછી, ઓકે, છેલ્લે 2024માં એક્ઝામ લેવાય કંડક્ટરની, તો 2023માં જે વધારો થયો ને 25%નો, તો એના ક્વેશ્ચનો 2024માં પૂછાયા. હવે 2024 પછી એક્ઝામ આવી નથી, હવે આવશે, એટલે કે આના પછી, ઓકે, આ 25% વધ્યો, એના પછી 2 વખત ભાડા વધી ગયા. 2025ની અંદર પણ ભાડું વધારવામાં આવ્યું 10%, અને 2026ની અંદર પણ 3% વધારવામાં આવ્યું. તો હવે જે ક્વેશ્ચન પૂછાશે ઓબ્વિયસલી આને લઈને પૂછાશે. એમાં પણ ખાસ કરીને આ જે છેલ્લે વધારવામાં આવ્યું છે 3%, એને લઈને પૂછાશે. ક્લિયર છે? તો હું તમને આ જસ્ટ ટાઈમ લાઈન આપી દઉં છું કે 1 ઓગસ્ટ 2023 કેટલા ટકા ભાડું વધારવામાં આવ્યું હતું? 25% ભાડું વધારવામાં આવ્યું હતું. 29 માર્ચ 2025, 29 માર્ચ 2025 10% ભાડું વધારવામાં આવ્યું હતું. અને છેલ્લે અત્યારે લેટેસ્ટ આ વર્ષના જાન્યુઆરી મહિનાની 1લી તારીખે, એટલે કે 1/1/2026 કેટલું ભાડું વધારવામાં આવ્યું? 3% ભાડું વધારવામાં આવ્યું. કારણ કે જો 2025 એટલે કે ગયા વર્ષે જ માર્ચ મહિનાની અંદર ભાડું 10% વધાર્યું હતું, એમને 10% વધાર્યું હતું. પરંતુ આ 3% કેમ વધારવું પડ્યું? કારણ કે પેટ્રોલ ડીઝલ ટ્રમ્પના કારણે જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ આખું મતલબ કે થઈ ગયું. તમને ખબર જ છે ઇસ્યુ શું હતો, અને એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, અને ભાવ વધવાના કારણે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક ઓપરેશનલ ભાડું કરીને, ઓકે, જીએસઆરટીસી નિગમ દ્વારા 3% વધારવામાં આવ્યું. તો એટલા માટે 2025માં વધાર્યું, પછી તરત જ 2026માં વધારવાની એમને ફરજ બની. તો અત્યારે જે એક્ઝામ્પલ પૂછાશે એની પોસિબિલિટી છે કે ભાઈ બધા એક્ઝામ્પલ આ જે નવું ભાડું છેલ્લે વધ્યું છે 3%, એમાંથી જ પૂછાશે. ઓકે, એમાંથી જ પૂછાય. કારણ કે ઓબ્વિયસલી આ તો પૂછવાની શક્યતા નથી, કારણ કે હવે જો કે જૂનું થઈ ગયું, ઓકે, જૂનું થઈ ગયું. પરંતુ આ ટાઈમ લાઈન યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમને ક્વેશ્ચન એવો પૂછાયો કે માની લો કે 7 નવેમ્બર 2023, ઓકે, 7 નવેમ્બર 2023 એસટી બસનું, ઓકે, એક માની લો કે એક સ્લીપર કોચ બસનું ભાડું 300 રૂપિયા હતું. કેટલું? 300 રૂપિયા હતું. તો 1/6/2026 ભાડું કેટલું થયું? તો હવે જો કન્ફ્યુઝ ના થતા, તમને શું પૂછ્યું? 7 નવેમ્બર 2023 એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાની ડેટ આવી, વચ્ચેની અહીંયાની ડેટ આવી. ક્લિયર? 7 નવેમ્બર 2023 એટલે કે અહીંયાની ક્યાંક ડેટ આવી. ભાડું કેટલું છે? 300 રૂપિયા છે. અને અત્યારે તમને પૂછ્યું 1/6/2026 એટલે ડેટ અહીંયાની આવી.
તો તમારે તમે જુઓ કે પહેલાં 300માં 10% વધારો કરવાનો, પછી જે જવાબ આવે એની અંદર 3% વધારો કરવાનો. ખ્યાલ આવે છે? ડાયરેક્ટ 13% વધારો ના કરતા હો, ડાયરેક્ટ 13% ના કરતા. સમજી લો કે 300 રૂપિયા છે તો 300માં પહેલાં 10% વધારો કરવાનો, 10% વધારો કરી પછી જે જવાબ આવે એની અંદર 3% વધારો કરવાનો, એની અંદર 3% વધારો કરવાનો. તો આ પછી જે તમને મળે એ ફાઇનલ આન્સર. તો વિચાર કરો કે તમને એ રીતના પૂછાઈ શકે છે. સમજો છો હું શું કહેવા માગું છું? એટલા માટે આ ટાઈમ લાઈન લાવ્યો છું. તો આ તારીખ 3 યાદ રાખી લેજો, 3 યાદ રાખજો. જો જીએસઆરટીસીને થોડું હાર્ડ કાઢવું હોય પેપર તો આવો ક્વેશ્ચન પૂછાશે. તમને તારીખ ક્યાંક અહીંયાની હાલશે, વચ્ચેની અહીંયાની, ઓકે, અને તમને અહીંયાની તારીખ પૂછે એટલે કે લેટેસ્ટ પૂછે કે આજનો સમય, અથવા એવું લખેલું હોય કે અત્યારે ભાડું કેટલું થાય એનું, ઓકે, અને ડેટ તમને અહીંયાની આપી હોય આ બંનેના વચ્ચેની, તો તમને જે ભાડું આપ્યું હોય એમાં પહેલાં 10% વધારો કરો અને એના પછી 3% વધારો કરો. અને જો ઇઝી રાખવું પડશે, જો ઇઝી રાખવું હોય, એમને એક્ઝામ્પલ ઇઝી રાખવું હોય તો તમને તારીખ આપશે અહીંયાની, ક્યાંકની અહીંયાની તારીખ આપશે અને અત્યારનું પૂછશે ભાડું. એટલે કે તમને એવી તારીખ આપી શકે કે ભાઈ સમજી લો કે 2/7/2025, ઓકે, સમજી લો કે ભાડું 300 રૂપિયા હતું, 300 રૂપિયા હતું, તો આજે ભાડું કેટલું થાય, આજે ભાડું કેટલું થાય? તો 2/7/2026 એટલે તારીખ અહીંયા ક્યાંક આવશે, સોરી 2025 છે, ઓકે, 2025, તો 2/7/2025 એટલે અહીંયા ક્યાંક આવશે, ઓકે. 300 રૂપિયા ભાડું હતું તો અત્યારે ભાડું કેટલું થાય? તો આ 300ના 3% કરવાના અને જે જવાબ આવે એ 300માં એડ કરી દો તો એનાથી તમારો આન્સર મળશે. તો આવા લેટેસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ જો કાઢવા હોય તો આ રીતના નીકળી શકે. તો ટૂંકમાં તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, આ તારીખ યાદ રાખવાની છે. સમજો છો હું શું કહેવા માગું છું? હાર્ડ પેપર કાઢવું હોય તો એ રીતના નીકળી શકે છે. તારીખ તમને અહીંયા વચ્ચેની આપી શકે છે અને તમારે 2 વખત પર્સન્ટેજ એડ કરવાના થાય. કાં તો જો સિમ્પલ પૂછવું હશે તો તમને તારીખ અહીંયાની આપશે અને સિમ્પલ એના 3% તમારે એડ કરવાના થાય ભાડાના. આવા એક્ઝામ્પલ હું કરાવું છું, એક્ઝામ્પલ હું કરાવું છું. આ જસ્ટ હું તમને કહું છું કે આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર છે? ઓકે, ચલો હવે વાત કરીએ આપણે ભાડાપત્રકની. અને ભાડાપત્રકમાંથી શું યાદ રાખવું? ઓબ્વિયસલી આખો ચાર્ટ તો તમારે ગોખવાનો નથી. ચાર્ટ ગોખાય કેટલું ભાડું એ તો તમારી ચિંતા કરવાની જરૂર નથી, ઓકે. આમાંથી ચાર્ટમાં જે પૈસા છે યાદ રાખવાની જરૂર નથી, ઓકે. એ તમને આપેલા જ હશે રકમમાં ને બધું. હવે જો કે આ સ્ટેજ છે, આ શું છે? સ્ટેજ. આ સ્ટેજ વાઇઝ કિલોમીટર છે. આ 29/3/2025 થી લાગુ જે ભાડાપત્રક છે એની રકમ છે, એના પૈસા છે. અને અત્યારનું આ જે લેટેસ્ટ છે 1/1/2026, ઓકે, તો આ લેટેસ્ટ ભાડું છે. તો તમે જુઓ કે સ્ટાર્ટિંગમાં એ વધતું દેખાતું નથી. જો 10 રૂપિયાનું 10 રહે છે, 11નું 11 રહે છે, પછી 18નું અહીંયા 19 થાય છે. તો આ 3% વધ્યું છે. કેટલું વધ્યું છે? માત્ર 3% વધ્યું છે. એટલે તમને માઇનોર ફરક જોવા મળશે, એકદમ માઇનોર ફરક તમને જોવા મળશે, કારણ કે 3% જ વધ્યું છે. ક્લિયર છે? ઓકે, તો આ એટલા માટે મૂક્યું છે, જસ્ટ આઈડિયા માટે, ઓકે. બાકી આની કંઈ જરૂર નથી, આ કોલમની કોઈ જરૂર નથી, ઓકે. હવે અહીંયાથી તમારે ધ્યાન આપવાનું છે કે તમે ધ્યાનથી જોશો તો મેં શું ભણાવ્યું હતું. મેં તમને એવું ભણાવ્યું હતું કે સબ સ્ટેજ છે એનું મિનિમમ ભાડું આપવાનું, પરંતુ ભાડાપત્રકની શરૂઆત છે ને એ પહેલા નંબરના સ્ટેજથી થાય છે. એટલે કે 0.5 નંબરનું સ્ટેજ, 0.5 નંબરનું સ્ટેજ છે એ ભાડાપત્રકમાં છે જ નહીં. એટલે કે મિનિમમ ભાડું કેટલું રાખ્યું છે? 10 રૂપિયા રાખ્યું છે, ઓકે. મિનિમમ ભાડું કેટલું રાખ્યું છે? 10 રૂપિયા. તો મુસાફરનું મિનિમમ ભાડું એટલે કે જો એ બસમાં બેસશે તો એનું એક સ્ટેજનું ભાડું છે એ લઈ લેવામાં આવશે. એટલે કે મિનિમમ ભાડું કેટલું એ તમારે યાદ રાખી લો, 10 રૂપિયા. મિનિમમ ભાડું એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મિનિમમ ભાડું જીએસઆરટીસી નિગમ દ્વારા કેટલું રાખવામાં આવે છે? તો 10 રૂપિયા રાખવામાં આવ્યું છે. એટલે કે એક સ્ટેજનું ભાડું છે એ રાખવામાં આવે છે. એક સ્ટેજ પછી તમે જોશો ને તો સબ સ્ટેજની શરૂઆત થઈ ગઈ. 1 પછી 1.5, 1.5 પછી 2, 2 પછી 2.5, 3 દેખાય છે. હવે ધ્યાનથી તમે જુઓ ને તો 9.5, 10. હવે 10 પછી તમે જોશો તો 11, 12, 13, 14 એવું થઈ ગયું. તો યાદ કરો મેં તમને સમજાવ્યું હતું કે લોકલ એસટી બસની અંદર માત્ર ને માત્ર 10 સ્ટેજ સુધી જ તમને સબ સ્ટેજ જોવા મળે, સબ સ્ટેજની સુવિધા જોવા મળે. સબ સ્ટેજ 10 સ્ટેજ પછી તમને જોવા મળશે નહીં. એટલે કે એના પછી તમારે ફૂલ ભાડા આપવા પડશે. તો સાહેબ આ જે 10 સ્ટેજ છે એ ક્યાંથી ગણવાના? વ્યક્તિના નથી હો, બસના છે. આ જે સ્ટેજ છે એ બસના સ્ટેજની વાત થાય છે. એટલે કે બસ જ્યાંથી ઉપડે, ઓકે, આ પોઈન્ટથી ઉપડશે ત્યાંથી સ્ટેજ ગણવાની શરૂઆત થશે અને ત્યાંથી તમારે 10 સ્ટેજની વાત કરવાની. સમજો છો? એવું નહીં કે વ્યક્તિ બેઠો, હવે વ્યક્તિ બેઠો અને એ માની લો કે અહીંયાથી સમજી લો કે 60 કિલોમીટર કે 70 કિલોમીટરની મુસાફરી કરે છે તો 60 કિલોમીટર પછી એનું નહીં ગણવામાં, એવું નથી. તમે સમજો, અહીંયા આ બસ અહીંયાથી ઉપડે તો એના સ્ટેજ ગણવાના, વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, મુસાફરને કંઈ લેવા દેવા નથી. સમજો છો?
તો બસ જ્યાંથી ઉપડે જે એનું મેન છે, જ્યાંથી પ્રારંભિક બિંદુ છે ત્યાંથી ઉપડે, ત્યાંથી 10 સ્ટેજ સુધી, ત્યાંથી 10 સ્ટેજ સુધી તમને સબ સ્ટેજ જોવા મળે. એના પછી તમને સબ સ્ટેજ જોવા મળશે નહીં. એના પછી ટૂંકમાં તમારે આખા સ્ટેજના જ ભાડા આપવાના, આખા સ્ટેજના તમારે ભાડા આપવાના થશે. ક્લિયર છે આ વસ્તુ? તો એક્ઝામની અંદર અહીંયાથી શું શું પૂછાઈ શકે સમજો. તો સૌથી પહેલાં તો મિનિમમ ઓફ મિનિમમ ભાડું કેટલું છે? 10 રૂપિયા. ઓકે, તમને એસટી બસની અંદર બેસો તો મિનિમમ ભાડું તમારા જોડે એક સ્ટેજનું 10 રૂપિયા લઈ લેવામાં આવશે. એટલે કે 0 થી લઈને 6 કિલોમીટર સુધીનું. ઓકે, 0 થી લઈને 6 કિલોમીટર સુધીનું. એના પછી તમને સબ સ્ટેજની સુવિધા જોવા મળે છે. ઓકે, પ્રારંભિક સ્થાન ઉપર તમને સબ સ્ટેજની સુવિધા તમને જોવા મળે છે. દેખાય છે ક્યાં સુધી? 10 નંબરનું સ્ટેજ આવે ત્યાં સુધી. એના પછી સબ સ્ટેજની સુવિધા જોવા મળશે નહીં. એના પછી આખા સ્ટેજ એટલે કે 6 કિલોમીટરના તમારે ભાડા આપવા પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો. બીજો ક્વેશ્ચન કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 6 કિલોમીટર થાય. કેટલા થાય? 6 કિલોમીટર. તો અહીંયા દોઢ સ્ટેજ તો કેટલા થાય? 9 કિલોમીટર. ખ્યાલ આવે? બે સ્ટેજ તો કેટલા થાય? 12 કિલોમીટર. ખ્યાલ આવી ગયો? સમજો છો? સબ સ્ટેજ આવે તો 3 કિલોમીટર એડ કરવાના અને એક સ્ટેજ આવે તો આખું 6 કિલોમીટર છે એડ કરવાના. તો અહીંયાથી એક ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ ગયો કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? 6 કિલોમીટર થાય. અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય. કારણ કે જો મેં જો 1 થી 1.5 ગયો તો અહીંયા 3 કિલોમીટર વધ્યા. દેખાય છે? 3 કિલોમીટર વધે એટલે કે 9 થયું. ખ્યાલ આવ્યો? તો અહીંયાથી આ વસ્તુ યાદ રાખવાનું. ઓકે, હવે એના પછી તમારે આ યાદ રાખવાનું. તમને પૂછાય કે લોકલ સામાન્ય એસટી બસની અંદર ભાડાપત્રકમાં કેટલા સ્ટેજની સુવિધા તમને મળે છે? કેટલા સ્ટેજ સુધીની હોય છે? તો 150. આ એક્ઝામની અંદર બનેલો છે ક્વેશ્ચન. એક્ઝામમાં આવા ટાઈપના ક્વેશ્ચન બનેલા છે. હમણાં પીવાયક્યુ બતાવું છું. તો છેલ્લું તમારે યાદ રાખવાનું કે લોકલ જે એસટી બસ છે એના ભાડાપત્રકમાં તમને કેટલા સ્ટેજ સુધીનું ભાડાપત્રકની અંદર તમને ઉલ્લેખ જોવા મળે છે અથવા તો તમને સ્ટેજ જોવા મળે છે. તો 150. પરંતુ કિલોમીટર પૂછાય કેટલા કિલોમીટર સુધી? તો 900 કિલોમીટર સુધી. શું આવશે? 900 કિલોમીટર સુધી. ક્લિયર? તો આપણી જે લોકલ એસટી બસ છે એ 1 કિલોમીટરથી લઈને 900 કિલોમીટર સુધીનો મેક્સિમમ ઓકે એની આખી મુસાફરી હોય છે. એટલે કે ટૂંકમાં ભાડાપત્રકમાં તમને 900 કિલોમીટર સુધી જોવા મળશે ભાડું. એટલે સ્ટેજની વાત કરીએ તો 150 સ્ટેજ તમને જોવા મળશે. તો ભાડાપત્રકમાંથી આ જે મેં સમજાવ્યું એટલી વસ્તુ યાદ રાખી લેવાની છે. મિનિમમ ભાડું 10 રૂપિયા, એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. તમને સ્ટાર્ટિંગનું અડધું જે સબ જે 0.5 સ્ટાર્ટિંગનું સબ સ્ટેશન જોવા મળશે નહીં. 1 થી શરૂઆત થાય છે. ઓકે, 1 થી શરૂઆત થાય છે. અને ક્યાં સુધી તમને સબ સ્ટેશન જોવા મળે? તો 10 સ્ટેજ સુધી તમને સબ સ્ટેશન જોવા મળે. એના પછી તમને સબ સ્ટેશન જોવા મળશે નહીં. ઓકે, અને યાદ રાખજો કેટલા સ્ટેજ? 150 સ્ટેજ ટોટલ. અને કેટલા કિલોમીટર? 900 કિલોમીટર સુધી તમને જોવા મળશે. ખ્યાલ આવે છે? આઈ હોપ સો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી હશે. હવે તમને એક વસ્તુ બતાવું. જો લોકલ બસ શહેરની અંદર ફરે છે, સિટીની અંદર જો ફરે છે, જેમ કે અમદાવાદ શહેરની જ કોઈક બસ છે, કોઈ એવી બસ જે અમદાવાદ સિટીની અંદર જ ફરે છે, તો એની અંદર યાદ રાખજો એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર લેવામાં આવે છે. એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર. અથવા તો શહેર પોઈન્ટ સર્વિસ હોય તો એની અંદર પણ એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર જ લેવામાં આવે છે. આવું સ્પેસિફિક લખ્યું હોય શહેર શબ્દ યુઝ કર્યો હોય તો. બાકીની બધી બસોમાં ખાલી આ જ 2 બસ એવી છે જે સિટીની અંદર ફરતી હોય. એવી આ 2 ટાઈપની બસ જે એવી છે જે સિટીની અંદર જ ફરતી હોય. 2 ગામડા કે 2 શહેરને જોડતી ના હોય, જસ્ટ સિટીની અંદર ફરતી હોય. અને સિટીની અંદર ફરે તો ટ્રાફિક છે એ ફેસ કરવો પડે. ટ્રાફિક ફેસ કરવો પડે તો સિમ્પલ વસ્તુ છે, ઇંધણની ખપત પણ વધારે થાય. એટલે કે પેટ્રોલ ડીઝલ વધારે બળે. અને પેટ્રોલ ડીઝલ વધારે બળે એટલા માટે એસટી નિગમે શું કર્યું છે? વચ્ચેનો રસ્તો અપનાવે છે કે ભાઈ આપણે એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર રાખી દઈશું અને સ્ટેજનું ભાડું તો 10 રૂપિયા જ વસૂલીશું. પેલા લોકલ બસમાં શું હતું કે જે 2 ગામડા વચ્ચે, 2 સિટી વચ્ચે કે 2 શહેર કે 2 લાંબા રૂટમાં ચાલતી હોય તો એમાં શું હતું? એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. એટલે કે 6 કિલોમીટરના પૈસા 10 રૂપિયા હતા. પરંતુ જે સિટીની અંદર બસો ચાલે છે, જે સિટીની અંદર ફરે છે, જે ટ્રાફિકની અંદર ફરે છે, જેમાં પેટ્રોલ વધારે બળે છે, ડીઝલ વધારે બળે છે, તો એસટી નિગમે શું કર્યું કે આપણે ભાડું છે એમના એમ રાખો, પરંતુ કિલોમીટર છે ને એ ચેન્જ કરી દો. 6 કિલોમીટરની જગ્યાએ 2 કિલોમીટરના પૈસા કરી દો. તો એમને શું કર્યું? એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર રાખ્યું કે ભાઈ એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર અને ભાડું છે 10 રૂપિયા એમના એમ. સમજો છો? તો આ વસ્તુ કરી છે. એટલે કે જો 2 સ્ટેજ બરાબર કેટલા થશે? 4 કિલોમીટર. 3 સ્ટેજ બરાબર 6 કિલોમીટર. તો અહીંયા તમને સબ સ્ટેજ જોવા મળશે નહીં, કારણ કે ઓબ્વિયસલી સબ સ્ટેજ હોય નહીં. ઓકે, કારણ કે દર સ્ટેશને ઊભી રહેતી હોય. જે સિટી જે શહેરની બસો હોય એ દર સ્ટેશને જે
સમયાંતરે તમે જો 1 કિલોમીટરે 1.5 કિલોમીટરે એને ઊભું રહેવાનું થાય, સ્ટેન્ડ આવે છે, જેટલા પણ સ્ટેન્ડ હોય એ બધાને બેસાડવાનું થાય. તો જે સિટીની અંદર જે બસો ફરે છે એની અંદર યાદ રાખજો, જો એક્ઝામની અંદર પૂછાય શહેર શબ્દ યુઝ કર્યો હોય તો સ્પેસિફિક શહેર અથવા તો શહેર પોઈન્ટ સર્વિસ આવો શબ્દ યુઝ કર્યો હોય તો એની અંદર એક સ્ટેજના તમારે 2 કિલોમીટર લેવા. કેટલા? 2 કિલોમીટર. ક્લિયર? પરંતુ જો એક્ઝામ્પલ આવે છે, જે દાખલા આવે છે, દાખલામાં તો આંખો બંધ કરીને એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર લઈ લેવાનું, જે દાખલા ગણીએ છીએ એની અંદર. ક્લિયર? ચલો, આ તો જસ્ટ હું જે ભાડાપત્રક છે એને ડીકોડ કરવાનો ટ્રાય કરું છું. ક્લિયર છે? ઓકે. હવે આ તમને પૂછાય છે સિટી છે તો સિટીનું જે ભાડાપત્રક છે, કારણ કે એ બહુ ટૂંકા અંતરની બસો હશે. કેવી હશે? ટૂંકા અંતરની. તો ખાલી ને ખાલી 30 સ્ટેજ સુધી, કારણ કે એને સિટીની અંદર જ ફરવાનું છે. તો સિટી છે એ અંદાજે 30 કિલોમીટર આખું જે રૂટ હશે એ કદાચ 30 સ્ટેજનો જ હોઈ શકે. 30 સ્ટેજ એટલે કે અંદાજે 60 કિલોમીટર સુધીમાં આખું શહેરમાં એ ચક્કર મારી લે. ઓકે, એનો રૂટ નાનો હશે. તો આનું જે ભાડાપત્રક છે, આ બંનેનું ભાડાપત્રક છે એ માત્ર ને માત્ર 30 સ્ટેજનું હોય છે. કેટલા? 30 સ્ટેજનું એટલે કે 60 કિલોમીટરનું જ હોય છે. કેટલું હોય છે? 60 કિલોમીટરનું હોય છે. આ ખાલી યાદ રાખેલો. હવે શહેર અને પોઈન્ટ સર્વિસ શહેર, આ બંનેમાં શું ફરક છે? તો આ બંનેમાં ફરક છે ને એ લોકલ અને એક્સપ્રેસ ટાઈપ છે. એટલે કે જે શહેર છે એ શહેર છે, શહેરની જે બસો છે, જે સિટીવાળી જે બસો છે એ દરેક પોઈન્ટે ઊભી રહેશે. જેટલા પણ નાના નાના સ્ટેશન આવે છે બધા સ્ટેશને ઊભી રહેશે. પરંતુ જે પોઈન્ટ સર્વિસ છે, પોઈન્ટ સર્વિસ એ સ્પેસિફિક જે પોઈન્ટ હોય, જે પોઈન્ટ નક્કી કરેલા હોય ત્યાં જ ઊભી રહે. એટલે કે દરેક સ્ટેશને, દરેક નાના સ્ટેશને ઊભી રહેશે નહીં. એ ફરશે સિટીની અંદર જ, આ પણ સિટીની અંદર જ ફરશે, પરંતુ પોઈન્ટ નિશ્ચિત હશે. જેમ કે બસ સ્ટેશન, કોઈ મોટો ડેપો હોય એ નિશ્ચિત હોય, અથવા તો રેલવે સ્ટેશન એ નિશ્ચિત હોય, અથવા તો એરપોર્ટ એ નિશ્ચિત હોય કે આ એરપોર્ટની આ જગ્યાએ ઊભું રહેવાનું, એક રેલવે સ્ટેશને ઊભું રહેવાનું, એક બસ સ્ટેશને ઊભું રહેવાનું. પોઈન્ટ જે 3-4, એક કાલુપુર રેલવે સ્ટેશને ઊભું રહેવાનું, એવા 3-4 પોઈન્ટ કે 5-6 પોઈન્ટ નક્કી હશે ત્યાં જ એ ઊભી રહેશે. એટલા માટે આનું ભાડું શહેર કરતાં આનું ભાડું 2 રૂપિયા વધારે હોય. કેટલા રૂપિયા? 2 રૂપિયા તમને વધારે જોવા મળશે. એટલે કે તમે જુઓ કે અહીંયા 10 રૂપિયા હતા, એક સ્ટેજના 10 રૂપિયા હતા, અહીંયા એક સ્ટેજના તમને 12 રૂપિયા જોવા મળશે. દેખાય છે? અહીંયા 11 રૂપિયા હતા તો અહીંયા 13 રૂપિયા જોવા મળશે. એ રીતના અહીંયા 43 રૂપિયા હતા તો અહીંયા 45 રૂપિયા જોવા મળશે. એટલે કે ટૂંકમાં શહેર કરતાં જે શહેર પોઈન્ટ સર્વિસની જે બસો હોય, જે અમુક નિશ્ચિત પોઈન્ટે જ ઊભી રહે, દરેક સ્ટેશને ના ઊભી રહે, દરેક નાના સ્ટેશને ના ઊભી રહે. જે આપણે પેલું કહીએ છીએ બ્લેક બોર્ડ અને રેડ બોર્ડ, જે કાળા બોર્ડવાળી હોય એ દરેક સ્ટેશને ઊભી રહે, અને જે લાલ પાટિયું હોય તો એ અમુક પોઈન્ટ હોય ત્યાં જ ઊભી રહે. સમજો છો? એના જેવું છે. તો જે પોઈન્ટ સર્વિસવાળી હોય તો એનું ભાડું વધારે હોય, જેને આપણે એક્સપ્રેસ કહીએ છીએ કે ભાઈ આ તો એક્સપ્રેસ બસ છે. ઓકે, નાના સ્ટેશને નહીં ઊભી રહે તો સીધી જશે, ફાસ્ટ તમને ફાસ્ટ પહોંચાડે. એટલા માટે 2 રૂપિયા ભાડું વધારે લેવામાં આવે છે. બાકી તમે જોશો કે સ્ટેજ સેમ છે, 30 સ્ટેજ સુધી તમને જોવા મળશે. ભાડાપત્રકમાં કિલોમીટર પર તમને 60 સુધી તમને જોવા મળશે. ક્લિયર છે? આઈ હોપ સો આ તમે યાદ રાખશો. ઓકે, આમાં ખાલી એક વસ્તુ ખાસ યાદ રાખજો, શહેર તો એમાં એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર. ઓકે, બીજી બધી બસો ખાલી આની અંદર જ આવું છે. બીજી બધી બસો, ઇવન વોલ્વો, સ્લીપર, જેટલી પણ બીજી મોટી પ્રીમિયમ કક્ષાની બસો છે બધામાં એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર જ જોવા મળશે. ખાલી આ બે જે સિટીની અંદર ફરે છે એની અંદર જ જે ટ્રાફિક ફેસ કરવાનું હોય છે એવી બસોને જ ખાલી આ કહેવાય છે કે એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર કહેવામાં, મતલબ કે રાખવામાં આવ્યું છે, જેથી કહેવાય છે કે ઓછા કિલોમીટરની અંદર પૈસા એમના એમ મળે. ઓકે, ચલો. એના સિવાયની જે મેં વાત કરી એમ કે જે એક્સપ્રેસ બસો છે, પછી ગુર્જર નગરી બસો છે, પછી નોન એસી સ્લીપર અને લક્ઝરી કોચ છે, પછી એસી સીટર છે અને વોલ્વો સીટર છે, આ બધાની અંદર એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર જ છે. ઓકે, પરંતુ આની અંદર લોકલની જેમ સબ સ્ટેશન જોવા ના મળે. તમને એક્ઝામની અંદર પૂછાય કે એક્સપ્રેસ, ગુર્જર નગરી, નોન એસી સ્લીપર, એસી સીટર, વોલ્વો આ બધામાં સબ સ્ટેજ હોય ના હોય. માત્ર ને માત્ર લોકલ બસની અંદર 10 સ્ટેજ સુધી તમને સબ સ્ટેજની સુવિધા મળે. પછી 10 સ્ટેજ પછી એમાં પણ નથી હોતું. પરંતુ આ જે પ્રીમિયમ કક્ષાની છે, જે ફાસ્ટ ટ્રેક છે, એક્સપ્રેસ, ગુર્જર નગરી, આની અંદર તો સબ સ્ટેજની સુવિધા પહેલાથી જ ના હોય. ઓકે, પહેલા સ્ટેજથી જ તમને સબ સ્ટેજની સુવિધા જોવા મળે નહીં, કારણ કે આ લોંગ રૂટની હોય. કેવી હોય? આ લોંગ રૂટની હોય. લોંગ રૂટની છે. આની અંદર પણ તમે જોશો તો 150, આ યાદ રાખજો, આ એક્ઝામની અંદર બનેલો છે ક્વેશ્ચન, હમણાં બતાવું છું. આની અંદર આ તમને એવું પૂછાય કે ગુર્જર નગરી બસ છે, આ ગુર્જર નગરી બસમાં તમને મેક્સિમમ કેટલા સ્ટેજ જોવા મળશે? તો 150 સ્ટેજ. ભાડાપત્રકની અંદર 150 સ્ટેજ જોવા મળશે. અને કિલોમીટર પૂછાય તો 900. આ બધું શું છે સાહેબ? આ બધા પૈસા છે. ઓકે, આ બધા પૈસા લખેલા છે કે ભાઈ 150 સ્ટેજના જે 900 કિલોમીટરના પૈસા કેટલા, આ પૈસા લખેલા છે. ઓકે, તો પૈસા તો કદી યાદ ના રાખતા, પૈસા તમને નહીં પૂછાય.
ઓકે, આ જે પૈસા છે એ તમને પૂછાશે નહીં. તમને શું પૂછાશે? આ પૂછાશે, આ પૂછાશે. ઓકે, કાં તો તમને કિલોમીટર પૂછાઈ શકે, કાં તો તમને સ્ટેજ પૂછાઈ શકે. સાહેબ બંને યાદ ના રાખો, કાં તો કિલોમીટર યાદ રાખો, કાં તો સ્ટેજ યાદ રાખો. પછી 6 થી ગુણાકાર ને ભાગાકાર તો આવડે ને? યસ કે નો? તમે ખાલી 900 કિલોમીટર યાદ રાખી લો સાહેબ, 900 કિલોમીટર, કે આ જે બધી બસો છે, આ બધી જે બસો છે એ 900 કિલોમીટર સુધીની હોય. એક્ઝામની અંદર સ્ટેજ પૂછાઈ ગયું તો ભાગ્યા 6 કરી દો, ભાગ્યા 6 કરી દો. તો બંને યાદ રાખવાની જરૂર નથી, બંને યાદ રાખવાની જરૂર નથી. ઓકે, 15 છંગ 90 થાય એટલું તો ખબર પડે ને? તો ખાલી 900 યાદ રાખી લો. ઓકે, આ તો ઓટોમેટિક યાદ રહી જશે. ના યાદ રહે તો ભાગ્યા 6 કરી દેજો. સમજો છો? તો આ બધી બસો તો અહીંયા ધ્યાનથી સમજો, 150 900 એ જ વસ્તુ તમે લોકલની અંદર પણ તમે ફેસ જોઈ શકશો. એમાં પણ જ્યાં લોકલ બસ હતી તો એની અંદર પણ તમને 150 900 જોવા મળશે, 150 900 જોવા મળશે. ખાલી આ જે શહેરની બસ છે એની અંદર તમને 30 60 જોવા મળશે. ઓકે, 30 60 નો રેશિયો જોવા મળશે. ઓકે, હવે વાત કરીએ ઇલેક્ટ્રિક બસ. સાહેબ ઇલેક્ટ્રિક બસમાંથી પણ એક ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, એક ક્વેશ્ચન, અને અહીંયાથી જ બન્યો છે. ઇલેક્ટ્રિક બસની અંદર પણ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. ઓકે, એક સ્ટેજ બરાબર તમને 6 કિલોમીટર જોવા મળશે. અને જો શહેર હોય તો શહેરની અંદર એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર. ઓકે, જો એવું સિટી લખેલું હોય, સ્પેસિફિક સિટી લખેલું હોય તો એક સ્ટેજ બરાબર 2. શહેર શબ્દ તમારે ખાલી યાદ રાખવાનો કે જો સિટી લખેલું હોય, શહેર શબ્દ સ્પેસિફિક લખ્યો હોય તો આંખો બંધ કરીને શું કરી દેવાનું? ભાઈ એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર. શહેર ના લખ્યો હોય તો પછી એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. બસ એટલું યાદ રાખી લો. ક્લિયર? ઓકે, તો ઇલેક્ટ્રિક બસ ગ્રામીણ અને ઇલેક્ટ્રિક બસ શહેર જુઓ, આ બંનેની અંદર કિલોમીટર અલગ અલગ છે. ઓકે, અને સ્ટેજ પણ અલગ અલગ છે. એટલા માટે અહીંયાથી ક્વેશ્ચન બનેલા છે, હમણાં બતાવું છું. ઓકે, પણ આ યાદ રાખી લેજો. ઇલેક્ટ્રિક બસ ગ્રામીણની વાત કરીએ, ઇલેક્ટ્રિક બસ ગ્રામીણ જે બે ગામડાઓને જોડતી હોય. ગ્રામીણ એટલે એવું નહીં કે એક જ ગામડામાં ફરતી હોય, બે ગામડાઓની અંદર જોડતી હોય અથવા બે ગામડા વચ્ચે સફર કરતી હોય એવી બસ. તો એની અંદર તમને 100 સ્ટેજ સુધી જોવા મળશે, એટલે કે 600 કિલોમીટર સુધી જોવા મળશે. તો આ વસ્તુ યાદ રાખી લો. ઓકે, 100 સ્ટેજ એટલે કે 600 કિલોમીટર સુધી તમને જોવા મળશે. પરંતુ ઇલેક્ટ્રિક બસ શહેરની વાત થાય છે, શહેરની, તો એની અંદર જે સિટીની અંદર જ ફરે છે એની અંદર તમને માત્ર ને માત્ર 32 સ્ટેજ જોવા મળશે, એટલે કે 64 કિલોમીટર તમને જોવા મળશે. ક્લિયર? આ તમારે યાદ નથી રાખવા. આ ભાડું છે, આ શું છે? ભાડું છે. તો ભાડું તમને નહીં પૂછાય, તમને આ સ્ટેજ કે કિલોમીટર પૂછાઈ શકે છે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે. ચલો, એના પછી લગેજ. ઓકે, લગેજની વાત કરીએ. સાહેબ લગેજની વાત કરીએ તો લગેજનું ભાડું છે ને એ તમને સબ સ્ટેજ વાઇઝ જોવા મળશે. જો પહેલેથી જ સબ સ્ટેજ વાઇઝ તમને ગણતરી કરેલી જોવા મળશે. ઓકે, દેખાય છે? સબ સ્ટેજ વાઇઝ છે. તો આ એક સબ સ્ટેજ છે, આ એક સ્ટેજ છે, આ દોઢ સ્ટેજ કહી શકો, અથવા એક સ્ટેજ અને એક સબ સ્ટેજ તમે કહી શકો. તો આ બે સ્ટેજ છે, તો તમને સબ સ્ટેજ વાઇઝ જોવા મળશે. તો ખાલી આમાંથી શું યાદ રાખીશું? શું યાદ રાખીશું? કે મિનિમમ ભાડું 3 રૂપિયા છે. શું યાદ રાખીશું? મિનિમમ ભાડું 3 રૂપિયા છે. આ સ્લેબ છે કે 0 થી 20 કેજી એક્સ્ટ્રા હોય તો આ એક્સ્ટ્રાના છે. એટલે કે એક મુસાફર 25 કેજી સુધી ફ્રીમાં લઈ જઈ શકે. 25 કેજી ઉપર જે વજન હોય એ 5 કિલો કે 10 કિલો ઉપર જે વજન હોય એ કયા સ્લેબમાં આવે છે એના આધાર ઉપર એની જે મુસાફરી હોય એ રીતના કેલ્ક્યુલેટ થતું હોય છે. તો જો કોઈ મુસાફર હોય એ એક સબ સ્ટેજ ની મુસાફરી કરે છે, જેની પાસે એક્સ્ટ્રા કંઈક લગેજ છે જે 0 થી લઈને 20 કિલો સુધીનો આવે છે, તો એને 3 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે. કેટલા રૂપિયા? 3 રૂપિયા. આ રૂપિયામાં છે, આ બધું શું છે? રૂપિયામાં છે, પૈસામાં કશું નથી. ઓકે, ચલો, તો એ રીતના તમે જોઈ શકો છો. ઇવન એક સ્ટેજ સુધી હોય, દોઢ સ્ટેજ સુધી અને 2 સ્ટેજ સુધી વાંધો આવશે નહીં. એટલે કે 2 સ્ટેજ સુધી 3 જ રૂપિયા આપવાના જો એક્સ્ટ્રા વજન 0 થી 20 કિલોની વચ્ચે હોય તો એ રીતના આખું આપેલું છે. શું આપેલું છે? એ રીતના આપેલું છે. આમાંથી કંઈ યાદ રાખવાનું નથી, તમારે કંઈ યાદ રાખવાનું નથી. ઓકે, આ 0 થી 20 કેજીનું છે, આ 20 થી 40 કેજીની છે. હવે તમે કહેતા હતા જો આ આખું નવું જ છે, આ 1/1/2026નું જ છે, આ 1/1/2026નું જ ભાડાપત્રક છે, હું જૂનું નથી લાવ્યો. તો જે 5 કહેતા હતા ને એ 5 અહીંયા છે, એ ક્યારે આવે? જ્યારે 20 થી લઈને 40. ઓકે, 20 થી થોડું વધારે થી લઈને 40 કેજી સુધી હોય તો એનું 5 રૂપિયા છે. પછી 7 રૂપિયા, 9 રૂપિયા, 11 રૂપિયા. સમજો છો? તો આ છે. કેટલા સ્ટેજની સુવિધા મળે છે? 140. ઓકે, 140 સ્ટેજ સુધી તમે લગેજ ભાડાની અંદર તમને સ્લેબ જોવા મળશે. એટલે કે કહી શકાય કિલોમીટરની વાત, સોરી આ તો કિલોમીટર ક્યાં પૈસા છે, તો 140 સ્ટેજ છે. તો એને તમે તમારી રીતે કિલોમીટરની અંદર કન્વર્ટ કરી શકો છો. ઓકે, કિલોમીટરમાં કન્વર્ટ કરો તો 6 ભાગ ચાલો તો પોઈન્ટમાં કંઈક જવાબ આવશે. એટલે કે સબ સ્ટેજની અંદર તમને જોવા મળશે. અને તમે જોશો ને તો આની અંદર તમને સબ સ્ટેજ જ જોવા મળે છે. ઓકે, સબ સ્ટેજની સુવિધા તમને જોવા મળે છે પહેલેથી લઈને.
ક્લિયર છે? આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે આ ભાડું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ભાડું તમને પૂછાશે નહીં. ચલો હવે વાત કરીએ ભાડે લીધેલ બસનું ભાડાપત્રક. હવે તમને ખબર છે આગળ પણ મેં થિયરીની અંદર ચલાવેલું છે કે જીએસઆરટીસી નિગમ છે એ બધી બસો નથી બનાવતી. એનો જે વર્કશોપ આવેલો છે નરોડાની અંદર વર્કશોપ, એની અંદર પ્રીમિયમ કક્ષાની બસ નથી બનાવતી. એ ભાડે લે છે. શું કરે છે? ભાડે લે છે. અમુક જે એજન્સીઓ હોય છે એ એજન્સીઓ પાસેથી ભાડે લે છે અને ભાડે લઈને ફેરવે છે. સાહેબ એજન્સીને કઈ રીતના પૈસા આપે છે? ધ્યાનથી સમજો. એજન્સીને કઈ રીતના પૈસા આપે છે? તો કિલોમીટર દીઠ પૈસા આપે છે. કેટલા? કિલોમીટર દીઠ. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. જીએસઆરટીસી નિગમ છે એ પ્રીમિયમ કક્ષાની બસો છે એ ભાડે લઈને ફેરવે છે. જેમ કે વોલ્વો છે, વોલ્વો સ્લીપર છે, આ બધી જે છે પ્રીમિયમ કક્ષાની. તો એ છે ને પોતાના વર્કશોપ નરોડાની અંદર નથી બનાવતી, એ બીજી એજન્સી પાસેથી ભાડે લે છે અને ફેરવે છે. એ જે ભાડે લઈને ફેરવે છે, ભાડે લઈને ફેરવે છે, તો એ એજન્સીને જીએસઆરટીસી નિગમ છે એ એજન્સીને કઈ રીતના પૈસા આપે છે? પર કિલોમીટર પૈસા આપે છે. ઓકે, ડ્રાઈવર કોનો અને કંડક્ટર કોનો? જ્યારે જીએસઆરટીસી નિગમ છે એ કોઈ એજન્સી પાસેથી બસ ભાડે લે છે તો એમાં ડ્રાઈવર છે ને એ એજન્સીનો હોય, ડ્રાઈવર એ એજન્સીનો હોય, પરંતુ જે કંડક્ટર છે એ જીએસઆરટીસી નિગમનો હોય. કારણ કે પૈસા કોને ઉઘરાવવાના છે? ઓબ્વિયસલી જીએસઆરટીસી નિગમને ઉઘરાવવાના છે. પછી જેટલા કિલોમીટર ફરે એ રીતના વહીવટ કરીને પછી કહેવાય છે કે એજન્સીને આપવાના છે. તો કંડક્ટર કોનો હશે? ભાડે લીધેલી બસમાં કોનો હશે? યાદ રાખજો, નિગમનો હશે, જીએસઆરટીસીનો હશે. પરંતુ ડ્રાઈવર કોનો હશે? જે એજન્સીએ ભાડે આપ્યું છે. ઓકે, આ બસ કે વોલ્વો ભાડે આપેલી છે એ એજન્સીનો ડ્રાઈવર રહેશે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ ખબર પડી ગઈ. તો હવે ભાડું એની અંદર કઈ રીતના હોય છે? મતલબ કે આપણા જોડે ભાડું કઈ રીતના લે છે? આ તો આપણે વાત કરી દીધી એજન્સી અને જીએસઆરટીસી નિગમની, પરંતુ જીએસઆરટીસી નિગમ છે એ આપણી પાસેથી ભાડું કઈ રીતના લે છે હવે એ સમજીએ. જો તો જીએસઆરટીસી છે એ કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ ઉપર એટલે કે ભાડે બસ પૂરી પાડે છે. પર્યટન એટલે કે પ્રવાસો માટે આપે છે સાહેબ, લગ્ન માટે આપે છે, શાળા કે કોલેજના અભ્યાસના પ્રવાસો અને પર્યટન માટે આપે છે. વગેરે હેતુથી પ્રતિ કિલોમીટરના દરના આધારે જનતાને ભાડે બસો આપવામાં આવે છે. લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. યસ, તમે જીએસઆરટીસીની બસો લાવી શકો છો. તમારે કોઈ પ્રાઇવેટ એજન્સીની લાવવાની જરૂર નથી. ઓકે, તમે જીએસઆરટીસીની બસો તમે લઈ શકો છો, તમને આવી જશે. હું તમને આખી વસ્તુ સમજાવું, કેટલું ભાડું હોય છે, કઈ રીતના એનું કેલ્ક્યુલેશન થાય છે, સમજાવું છું. ધ્યાનથી સમજો. પછી પ્રવાસ કરવા માટે જવું હોય તો પણ તમને ભાડે મળે. શાળા કે કોલેજના પ્રવાસો હોય, પર્યટન માટે જવું હોય તો પણ તમને ભાડે મળી જાય. કિલોમીટરની ગણતરી જે ઓપરેટિંગ ડેપોમાંથી તે જ ડેપોમાં પાછા ફરે એના ઉપર કરવામાં આવશે. એટલે કે સમજી લો મેં બસ બુક કરાવી, માની લો કે મારા લગ્ન થયા, એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, મારા લગ્ન થયા, મારા લગ્ન માટે મેં બસ બુક કરાવી જીએસઆરટીસી નિગમની અંદર, 2 લક્ઝરી બુક કરાવી, 2 લક્ઝરી પ્રીમિયમ કક્ષાની, સમજી લો કે વોલ્વો બુક કરાવી. ઓકે, 2 વોલ્વો બુક કરાવી. હવે મારા ઘરથી હું જ્યાં લગ્ન કરવા જઈ રહ્યો છું એ સ્થળ છે 30 કિલોમીટર છે. માની લો કે કેટલું? 30 કિલોમીટર છે, 30 કિલોમીટરનું છે. અને સવારે મેં કીધું છે કે ભાઈ 6 વાગે મારા ઘરે આવી જવાનું તારે. ઓકે, જીએસઆરટીસી નિગમને કીધું કે 6 વાગે મારા ઘરે તમારે આવી જવાનું. ત્યાંથી જાનડી આવો એટલે કે હું જેમને લઈ જઈશ, ઓકે, મારા સગા સંબંધીઓ, ઓકે, જાનમાં જે આવવાના હોય એ બધા બેસી જશે, 30 કિલોમીટરની મુસાફરી કરશે અને જ્યાં મારું ગંતવ્ય સ્થાન એટલે કે જ્યાં મારી ચોરી બાંધેલી હશે, હું જ્યાં લગ્ન કરવાનો હોય ચોરી બાંધેલી હશે એ જગ્યાએ મતલબ કે લઈ જશે. ઓકે, ત્યાંથી જાનરિયા બધા ઉતરી જશે. હવે સાંજે જાનને પાછી પણ લાવવાની હોય તો બસ ત્યાં ને ત્યાં જ રોકાશે, અને માની લો કે સવારે 6 વાગે, ઓકે, સવારે 6 વાગે મેં બુક કરાવી હતી, અને સાંજે સમજી લો કે 6 વાગે, ઓકે, જાન પાછી આવી ગઈ, ઓકે, મારા ઘરે અહીંયાથી રિટર્ન પણ આવી ગઈ. ઓકે, તો તમે ટાઈમ જોશો કે 6 કલાક, સવારના 6 કલાકથી લઈને સાંજના 6 કલાક સુધી એ બસ છે એ જીએસઆરટીસી નિગમ દ્વારા મને આપવામાં આવી. અને જવાના 30 કિલોમીટર અને રિટર્નના 30 કિલોમીટર એટલે કે ટૂંકમાં 60 કિલોમીટર. કેટલા? 60 કિલોમીટર મારી જે મુસાફરી થઈ. તો સાહેબ જીએસઆરટીસી નિગમ ગાંડું છે. ગાંડું મતલબ કે હું એમ કહું છું કે એને 60 કિલોમીટરના જ મારે પૈસા આપવાના. જો કિલોમીટર દીઠ જો જીએસઆરટીસી નિગમ એવું કહે કે ભાઈ કિલોમીટર દીઠ છે એ પૈસા વસૂલવામાં આવશે, તો સાહેબ આખો દિવસ ગયો, આખા દિવસમાંથી સમજી લો 30 કલાક એટલે કે 1 કલાક જ બસ ફરી, 1 કલાક એટલે કે ખાલી જવાનો અડધો કલાક અને રિટર્નનો કદાચ અડધો કલાક,
ખાલી 1 કલાક જ મુસાફરી થઈ અને એમાં 60 કિલોમીટર જ કાપ્યા, તો આ તો બહુ મને સસ્તું પડે. જો એમને કિલોમીટર દીઠ અમુક પૈસા રાખ્યા હોય તો કિલોમીટર તો 60 જ થયા છે. આખો દિવસ પડી રહી જીએસઆરટીસી નિગમની બસ અને કિલોમીટર ખાલી 60 જ થયા છે, તો આ તો મારા ફાયદામાં પડે. તો જીએસઆરટીસી નિગમે શું કર્યું કે ના 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 એવું થોડું હોય. ઓકે, આપણે બંને રીતના ગણીશું, સમય પ્લસ કિલોમીટર. આ બંનેમાંથી જે વધારે હોય ને એના પૈસા લઈશું. ઓકે, 2 ટેબલ કાઢ્યા. એમને શું કર્યું, 2 રીતના ભાડા ગણ્યા. દિવસ વાઇઝ એટલે કે કલાક વાઇઝ એ બસ કેટલી ગઈ છે, કલાક વાઇઝ કેટલો યુઝ કર્યો છે, અને કિલોમીટર વાઇઝ કેટલો યુઝ કર્યો છે. આ બંનેમાંથી જે વધારે થતું હોય એટલા પૈસા જીએસઆરટીસી નિગમ આપણા પાસેથી લે. સમજાવું છું, સમજો. ભાડાના દરો સમય અને કિલોમીટર આ બંનેમાંથી જે વધારે હોય, આ ભૂસી દઉં છું, સમય અને કિલોમીટર આ બંનેમાંથી જે વધારે હોય ને એના આધાર ઉપર ગણવામાં આવે છે. સમય અને કિલોમીટર. હવે આ બંનેના અલગ અલગ ભાડાપત્રક એમને કાઢેલા છે. હવે હું આગળ બતાવું છું. ડિપોઝિટ, જ્યારે પણ હું બુક કરવા જઈશ તો જે ભાડું થતું હોય ને, જે ભાડું એના 20% મારે આપી દેવાના એઝ અ ડિપોઝિટ તરીકે. 20% લેખે ડિપોઝિટ લેવામાં આવે છે. ઓકે, 20% લેટે ડિપોઝિટ લેવામાં આવે છે. એ પણ યાદ રાખજો, જેટલું ભાડું થતું હોય તો એના 20% છે ને એ ડિપોઝિટ તરીકે લઈ લેશે. એના પછી જ્યારે હું પે કરીશ, આખું ફૂલ પેમેન્ટ કરીશ, તો એમાંથી 20% કાપી દેવામાં આવશે ડિપોઝિટ. સમજો છો શું કરું છું? ઓકે, તો ડિપોઝિટ પેટે લઈ લેવામાં આવશે. પછી હું જ્યારે આખું પેમેન્ટ કરીશ તો એ વખતે એ જે મેં આપેલા હતા એ કટ કરીને બાકીના પૈસા મારે આપવાના રહેશે. હવે જુઓ, ધ્યાનથી સમજો. એમને 2 રીતના કાઢેલા છે. એક તો કિલોમીટર મુજબનું ભાડું અને બીજું શું છે, સમય મુજબનું. આ છે સમય મુજબનું ભાડું. ઓકે, તો 2 રીતના કાઢેલા છે કે તમે જો મિની બસ, એક્સપ્રેસ કે લોકલ બસ, ગુર્જર નગરી, નોન એસી સ્લીપર, એસી સ્લીપર, એસી સીટર, પછી વોલ્વો સીટર, 47 સીટવાળી, 43 સીટવાળી, પછી ઇલેક્ટ્રિક બસ કે ડબલ ડેકલ ઇલેક્ટ્રિક બસ, આ બધી તમે બુક કરાવી શકો છો. તમારા લગ્ન માટે, પ્રવાસ માટે આ બધી બસો બુક કરાવી શકો છો. આમાંથી જેમ કે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી ને આ બધી જે બસો છે, ઓકે, આ બધી બસો છે એ નરોડામાં પોતાના સ્ટેશને જ બને છે. આ બધી બસો છે ને મિની બસ ના બધું, તો આ નરોડામાં જીએસઆરટીસી નિગમની પોતાની બસો છે. પરંતુ અહીંયાથી તમે જો કે જે પ્રીમિયમ કક્ષાની છે, જેમ કે વોલ્વો, આ વોલ્વો સીટર છે ને આ બધી, તો આ બધી ભાડે લે છે. ઓકે, ભાડે લે છે. પરંતુ આપણે શું લેવા દેવા, મતલબ કે જે આમ નાગરિક છે, મુસાફર, એને શું લેવા દેવા કે એ જીએસઆરટીસીની છે કે એ જીએસઆરટીસીએ ભાડે લીધી છે, તો એમને તો બધાનું આખું ભાડાપત્રક કાઢેલું છે કે આમાંથી તમારે જે પણ બસ લેવી હોય તો આ એનું ભાડાપત્રક છે. ઓકે, જેમ કે લઘુત્તમ કિલોમીટર, જો તમે સમજી લો કે મિની બસ, એક્સપ્રેસ, લોકલ કે ગુર્જર નગરી, તો આ એના મિનિમમ કિલોમીટર છે. મિનિમમ કિલોમીટરને મતલબ શું કે જો તમે આ બધી વસ્તુ લઈ જાઓ છો એટલે ભાડા તમે લઈ જાઓ છો, તો જો આટલા કિલોમીટર લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા આટલા કિલોમીટર સુધીની જો સફર હોય તો આટલું ભાડું રહેશે. પર કિલોમીટરે આટલું ભાડું રહેશે. એટલે કે માની લો કે કોઈએ મિની બસ છે બુક કરાવી, મિની બસ બુક કરાવી અને મિની બસ બુક કરાવીને હવે સમજી લો કે અહીંયાથી પાવાગઢ ફરવા ગયા, અહીંયાથી જસ્ટ પાવાગઢ ફરવા ગયા અને પાવાગઢથી રિટર્ન આવી ગયા, તો પાવાગઢ જઈને પાવાગઢથી રિટર્ન આવો તો 240 કિલોમીટર તો થાય નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક, ઓકે, આખો દિવસ ને બધું જતું રહે, દિવસ ને બધું જતું રહ્યું અને કિલોમીટર બહુ ઓછા થયા. તો અહીંયા શું કહેવા માંગે છે કે જો મિનિમમ આટલું કિલોમીટર હોય ને તો જ આટલા પૈસા, ના કે પછી વધારે લઈશું અમે તો. ઓકે, તો આજે પર કિલોમીટર 35 રૂપિયા છે, 42 રૂપિયા છે, 45 રૂપિયા, 52 રૂપિયા. તો મિનિમમ આટલા કિલોમીટર હોવા જોઈએ તો જ તમને બસ મળશે. ઓકે, માની લો કે આવું ના હોય, મારે તો પર ડે મારે લેવી છે, પર ડેમાં મારે ભાડે લેવી છે, કારણ કે લગ્નમાં તો આટલા થોડા કિલોમીટર થાય, લગ્નમાં આટલા બધા કિલોમીટર થાય નહીં. ઓકે, તો લગ્ન માટે સમજી લો કે હું પર ડે ઉપર મારું કેલ્ક્યુલેશન થશે, પર ડે ઉપર એટલે કે પર અવર ઉપર, પર ડે નહીં પર અવર ઉપર કેલ્ક્યુલેશન થશે. તો આ બધી બસો છે ને એ જો 1 થી 12 કલાક માટે જો થાય છે, અથવા 12 થી 18 કે 18 થી 24 કલાક માટે હું લઉં છું. ઓબ્વિયસલી હું લગ્નની જ વાત કરું, ચલો લગ્ન માટે જ આપણે લેવાની છે, તો લગ્ન માટે મારે 1 થી 12 કલાક ઇનફ છે. યસ કે નો? 1 થી 12 કલાકની અંદર સવારે જાન જશે, રિટર્ન આવી જશે. તો આ પર કલાકનું ભાડું છે. ઓકે, આ જે ભાડું લખ્યું છે ને પર કલાકનું છે, આખા 1 થી 12 કલાકનું ભાડું નથી. તો પર કલાકનું તમને ભાડું જોવા મળશે તો 812. માની લો કે સવારે 6 થી લઈને સાંજના 6, તો 12 કલાક થયા. સવારે 6 થી લઈને સાંજના 6 વાગે મારી જાન રિટર્ન આવી જશે, તો 12 કલાક થયા. તો આના ગુણ્યા 12 કરવાના, 816 ગુણ્યા તમારે 12 કરવાના. તો 816 ગુણ્યા તમે 12 કરો તો જે જવાબ આવે, જેમ કે અહીંયા વાત કરીએ કે 0, તો 6 1 8, 6 દુ 12 નો બગડો, વધી પડી 1, 2 કા 2 ને 1 3, 8 દુ 16. ઓકે, તો 2 9 7 અને 9, તો આનું ભાડું કેટલું થયું જો 9792.
એટલે કે હું લગ્ન માટે મારી એ આ બસ લઈ ગયો તો મારું ભાડું કેટલું થયું 9792 થયું. હવે ધ્યાનથી સમજો 9792. ઓકે, આપણે કોનું ગણ્યું? આપણે મિની બસનું ગણ્યું. તો 9792 અને લઘુત્તમ ભાડું કેટલું છે 8400. આ બંનેમાંથી વધારે કયું છે? 8400 અને 9792. આ વધારે છે ને, તો જીએસઆરટીસી નિગમ આ ભાડું વસૂલશે. કયું? 9792. હું મિની બસ લઈ ગયો તો એનું મિનિમમ ભાડું આટલું છે 8400. 8400 આ મિનિમમ ભાડું છે. આનાથી ઓછું તો લેશે જ નહીં, આનાથી ઓછું તો એ લેશે જ નહીં. ઓકે, આ મિનિમમ ભાડું છે. કેટલું છે? મિનિમમ ભાડું છે. તો આ મિનિમમ ભાડું અને આ ભાડું તમારે જોવાનું. જો તમે પર કલાક તમે લઈ જાઓ છો તો આ બંને ભાડામાંથી આ 9792 અને આ ભાડું, આ બંનેમાંથી જે વધારે હશે એટલું ભાડું જીએસઆરટીસી નિગમ વસૂલ કરશે. સમજો છો? ઓકે, તો ટૂંકમાં જીએસઆરટીસી નિગમ એવું કહે છે કે હું આ બધી બસો ભાડે આપીશ. ઓકે, બધી બસો ભાડે આપીશ. તમારે દિવસ પ્રમાણે લઈ જવું હોય તો દિવસ પ્રમાણે લઈ જાઓ, તમારે કિલોમીટર પ્રમાણે લઈ જવું હોય તો કિલોમીટર પ્રમાણે લઈ જાઓ. પરંતુ જો કિલોમીટરનું ગણતરી કરીશ અને દિવસની બંને હું ગણતરી કરીશ, જ્યારે તમે રિટર્ન આવશો ત્યારે હું ચેક કરીશ કે તમે કેટલા કિલોમીટર ફેરવ્યું અને કેટલા દિવસ તમે આ બસ, અમારી બસ તમારી પાસે રાખી. બંનેનું ભાડું કેલ્ક્યુલેટ કરવામાં આવશે. એમાંથી જેનું વધારે નીકળશે, જે વધારે નીકળશે એટલું ભાડું આપણા જોડેથી વસૂલ કરશે. સમજો છો? તો આ જીએસઆરટીસીનો નિયમ છે. ઓકે, તો સમજી લો કે આ તમે કિલોમીટર ફેરવ્યો, સમજી લો કે તમે 240 કિલોમીટર ફેરવી દીધા તો 10,080. પરંતુ માની લો કે તમે એક જ દિવસની અંદર સમજી લો કે 240 કિલોમીટર ફેરવી નાખી. ઇવન સમજી લો કે 300 કિલોમીટર ફેરવી નાખી તો તમે કલાક પ્રમાણે ભાડું જુઓ. ઓકે, કલાક પ્રમાણે ભાડું તો બહુ ના થાય. સમજો છો? કલાક પ્રમાણે ભાડું બહુ ના થાય. પરંતુ કિલોમીટર પ્રમાણે તમે જોશો કે કિલોમીટર ગુણ્યા તમે 42 કરશો તો તમારું 10,080 થઈ જશે. તો આમાંથી જોવાનું કે શું વધારે છે. ઓકે, કિલોમીટર વાળું વધારે આવ્યું તો બસ કિલોમીટર વાળું ભાડું છે એ વસૂલ કરવામાં આવશે. ખ્યાલ આવે છે? આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે. ક્લિયર છે? ચલો, ઓકે, તો આ રીતના વસૂલવામાં આવે છે. હવે વાત કરીશું એક્ઝામ્પલની. તો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ એક્ઝામ્પલની અને એના પછી આપણે PYQ જોઈશું. પ્રીવિયસ યરમાં કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે. ક્લિયર છે? ચલો, તો સૌથી પહેલાં વાત કરીએ કે એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસના ભાડામાં તારીખ 1/1/2026થી કેટલા ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે? ચલો કોમેન્ટ કરો બધા. સાહેબ કેટલા ટકાનો ભાવ વધારો થયો? તો બધાને ખબર છે 3% ભાવ વધારો કરવામાં આવ્યો છે. કેટલા? 3% ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઓકે, આગળ વાત કરીએ બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. જો 1/8/2025ના રોજ એસી 2x2 બસમાં 150 કિલોમીટર મુસાફરીનો દર ₹250 હોય તો 1/1/2026માં તે કેટલો થયો હશે? હવે તમને ખબર જ છે કે 1/8/2025 ત્યાં ઓલરેડી 10%નો વધારો એમને કરીને નવું ભાડાપત્રક છે એ રિલીઝ કરવામાં આવ્યું હતું. અને અત્યારે એટલે કે તમને 1/1/2026નું પૂછ્યું છે તો 1/1/2026માં જે ભાવ વધારો થયો એ 3%નો થયો. તો ટૂંકમાં આ જે 250 છે એમાં 3%નો વધારો થયો હશે. કેટલા? 3%નો. તો 3%. જ્યારે પણ આવું ટકા હોય ને, ટકાવારી આઈ હોપ સો ચેપ્ટર તમે ભણી ગયા હશો, મેં સમજાવ્યું છે. જ્યારે પણ ટકા હોય ને, ટકા આવી રીતના ટકા, તો આને 1/100 કહેવાય. અને શું કહેવાય? 1/100. આ ટકાની જગ્યાએ તમારે 1/100 લખવાના થાય. કેટલા થાય? 1/100. તો આને ટકા છે, આ ટકાને તમે કાઢી દો, તો આને 1/100 હું લખી શકું. શું લખી શકું? 1/100. ચલો, ઓકે, તો 3%. તો 3% એટલે 3/100 આપણે લખી શકું. અથવા તો ચલો ના ખબર પડે તો આ રીતના કરીશું, 3 × 1/100. ખ્યાલ આવ્યો? તો આ 3% થયું. 250ના 3%. આનું શું કહેવાય? 250ના 3% આપણે કાઢીએ છીએ. તો ચલો 250ના 3% કાઢો તો મીંડી અહીંયાથી જતી રહેશે. હવે 25 તરી 75 ભાગ્યા 10. 25 તરી 75 ભાગ્યા 10 તો તમારો જવાબ શું આવે? 7.5 રૂપિયાનો વધારો થશે. જે ભાડું હતું એમાં 7.5 રૂપિયાનો વધારો થશે. તો તમારો કેટલો થશે એવું કીધું છે. તો 250ની અંદર તમારે 7.5 રૂપિયા એડ કરવાના. 7.5 રૂપિયા તમારે એડ કરવાના. ઓકે, અહીંયા 0 તમે કરી શકો. તો કેટલા થયા? 257.5. પણ તમને ખબર જ છે કે જીએસઆરટીસી નિગમ છે એ પોઈન્ટની અંદર ભાડું લેતી નથી. તો આને આપણે કેટલા લઈશું? 258 રૂપિયા આપવા પડશે. તો 258 ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ક્લિયર? ચાલો વધીએ આગળ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. 1/5/2025. હવે તમે ધ્યાનથી જોશો, 1/5/2025ના રોજ
એસી સ્લીપર બસમાં 250 કિલોમીટર મુસાફરીનો દર 500 રૂપિયા હોય તો 1/1/2026માં તે કેટલું થયું હશે? એટલે કે ટૂંકમાં 3% વધારો થયો છે. આ 1/5/2025 તમને ખબર છે કે 29/3/2025માં ઓકે ભાવ વધારો નવું ભાડાપત્રક આવ્યું હતું. ટૂંકમાં નવું ભાડાપત્રક આવ્યું હતું જે 10%નો વધારો થઈને આવ્યો હતો. તો અહીંયા 1/5/2025ની વાત થાય છે, એટલે કે એના પછીની વાત થાય છે. તો ઓબ્વિયસલી અને અત્યારે લેટેસ્ટની વાત થાય છે, એટલે કે 3%નો વધારો થયો છે. ઓકે તો 500 એના આપણે 3%, તો આપણે 3/100 જ લખી દઈશું હવે ડાયરેક્ટ. ઓકે તો મીંડી જતી રહે તો 5 તરી 15. ઓકે 15 રૂપિયા વધ્યા હશે. તો 15 રૂપિયા આની અંદર એડ કરી દો તો 500 + 15 તો કેટલા આવે? 515. કેટલા આવે? 515. તો 515 રૂપિયા થયા હશે. ઓકે ચલો આગળ વાત કરીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ. ઇલેક્ટ્રિક બસ શહેર, જો ઇલેક્ટ્રિક બસ સિટીની વાત થાય છે, એમાં 1/1/2026ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટરના સુધીના દર નિયત કરેલા છે? હવે આના માટે તમારે પેલો ચાર્ટ યાદ રાખવો પડે. જો આવા ક્વેશ્ચન પૂછાય છે, આ પીવાયક્યુ નથી, આ મેં મારી રીતના બનાવેલો છે, તો આગળ પીવાયક્યુ બતાવીશ એમાં પણ આવા ક્વેશ્ચનો છે. ઇલેક્ટ્રિક બસની વાત કરી છે, એ પણ સિટીની. એમાં તમને શું પૂછ્યું છે કે મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર છે એ નિયત કરવામાં આવે છે. તો ચલો હું તમને પહેલાં તો એ વસ્તુ બતાવું કે અહીંયાથી ક્વેશ્ચનમાં શું કહેવા માગે છે. તો આ તમે જુઓ કે આ ઇલેક્ટ્રિક બસ છે. ઇલેક્ટ્રિક બસની અંદર તમને સિટી કીધું છે કે સિટી, એમાં તમને કિલોમીટર પૂછ્યું છે કે કેટલા કિલોમીટર. તો તમે જો 64 કિલોમીટર સુધી ભાડાપત્રકની અંદર જે ભાડું છે એ નિયત કરવામાં આવ્યું છે, એટલે કે કહેવાય છે કે ત્યાં સુધી તમને જોવા મળશે ભાડાપત્રક. સમજો છો? આના રિલેટેડ તમને સ્ટેજ પૂછે તો સ્ટેજ પણ તમને ખબર હોવા જોઈએ. તમને કિલોમીટર ના પૂછે, સ્ટેજ પૂછે તો ભાગ્યા 2, કારણ કે સિટી છે. સિટીની અંદર એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર થાય. તો કિલોમીટર છે એટલે શું આવશે આન્સર? 64 ઇઝ ધ રાઇટ આન્સર આવશે. અને જો તમને સ્ટેજ પૂછી લીધું હતું સ્ટેજ, તો આન્સર શું આવી જાત? 32 આવી જાત. તો આનો આન્સર શું આવશે? તો આન્સર શું આવશે? 64. ઓકે 64 ઇઝ ધ રાઇટ આન્સર. તો આવા ક્વેશ્ચનો પણ બનેલા છે. ચલો હવે આપણે પીવાયક્યુ જોઈશું. પીવાયક્યુ હવે જુઓ, પીવાયક્યુ એટલે કે આ છે ને 2024ના છે. 2024માં મેં વાત કરી એમ કે એના પછી તો 2 વખત ભાડા નવા થયા, એટલે કે 10%નો 2025ની અંદર 10%નો વધારો થયો અને 2026ની અંદર 3%નો વધારો થયો. તો આ જે બધા ક્વેશ્ચનો હશે, આ બધા જે ક્વેશ્ચનો હશે, તો એમાં જે ગણતરી થશે એ 2025ને રિલેટેડ, સોરી 25%ને રિલેટેડ, કારણ કે 2023ની અંદર 25%નો વધારો થયો હતો. તો 25%નો વધારો થયો હતો. તો અહીંયા જે 2024ના જે પીવાયક્યુ કરાવું છું 2024માં પૂછાયેલા, તો એની અંદર છે ને આ 25%નો વધારો થયો હતો એ પ્રમાણેના છે. પરંતુ મારે પીવાયક્યુ તો લાવવા પડે. ઓકે તો આવા હવે 25% નહીં વધારવાના. ઓકે હવે તો તમારે કદાચ 3% કે 10% વાળું જ પૂછાશે. ચલો તો એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસના ભાડામાં 1/8/2023 કઈ 1/8/2023થી કેટલા ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો? તો 1/8/2025માં કેટલો થયો હતો સાહેબ? 25%નો વધારો કરવામાં આવ્યો. આ 3 તારીખ યાદ રાખી લેજો. 25% વાળી, 10% વાળી અને 3% વાળી. ઓકે ચલો આગળ મેં કોષ્ટક બનાવી આપ્યું છે. જો 1/10/2018 રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટર મુસાફરીનો દર 300 હોય તો 1/10/2024ના રોજ એ કેટલો થયો હોય? આ પીવાયક્યુ છે, 2024નો ક્વેશ્ચન છે. તમને ખબર છે કે 2014ની અંદર ભાવ વધારો થયો હતો છેલ્લે. એના પછી 2023માં અંદાજિત 10 કે 9 વર્ષ પછી 25% છે ભાવ વધારવામાં આવ્યો. એના પછી 2025ની અંદર ઓકે 10%નો ભાવ વધારો કરવામાં આવ્યો અને 2026માં અત્યારે લેટેસ્ટ 3%નો ભાવ વધારો કરવામાં આવ્યો. આ વસ્તુ આપણને ખબર છે. ક્વેશ્ચન તમે જુઓ કે 1/10/2018 એટલે કે અહીંયાની ક્યાંકની વાત થઈ રહી છે. અહીંયા ક્યાંકની વાત થઈ રહી છે, 2018ની વાત થઈ રહી છે. તો એ વખતે 300 રૂપિયા હતો. તો 1/10/2024 એટલે કે ભાવ વધારો થયો કેટલો? 25%નો ભાવ વધારો થયો તો કેટલો થશે? તો સિમ્પલ વસ્તુ છે કે 300ના અંદર આપણે 25% એડ કરવા પડશે એના. ક્લિયર? તો 300 રૂપિયા છે, તો 300ના સૌથી પહેલાં તમારે 25% કાઢવાના. ઓકે 25% કાઢો એટલે આ રીતના થાય, મીંડી જતી રહે. તો 25 તરી 75, 75 રૂપિયા છે એ ભાડું વધ્યું. તો શેની અંદર એડ કરીશું આપણે? 300 રૂપિયાની અંદર જ એડ કરીશું. તો 300 + 75, તો આન્સર આવશે 375. ઓકે 375 રૂપિયા થશે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ક્લિયર છે? ચલો
વધીએ છીએ હવે આગળ. ઓકે, ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. 31/7/2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ ગુર્જરનગરી જેવી બસના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર એટલે કે કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? હવે યાદ કરો, મેં આગળ પણ કીધું હતું કે લોકલ, પછી ગુર્જરનગરી, વોલ્વો, એસી સીટર અથવા સ્લીપર, આ બધાના તમે જોશો તો 150 મેક્સિમમ તમને 150 સ્ટેજ જોવા મળશે અને કિલોમીટર પૂછાય તો 900 કિલોમીટર. તો 900 કિલોમીટર અને સ્ટેજ તમે જુઓ તો કેટલા સ્ટેજ? તો 150 સ્ટેજ. આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે હું શું કહેવા માંગુ છું. તો આન્સર શું આવશે? 150. ઓકે, 150 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવે છે? તો 150 સ્ટેજની અંદર વહેંચવામાં આવે છે. કિલોમીટર કરવા માટે ગુણ્યા તમારે સિમ્પલ 6 કરી દેવાનું. શું કરી દેવાનું? 1590. આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે. ચલો, આ ક્વેશ્ચન પૂછાયેલો છે, આ PYQ છે, તો આવા ક્વેશ્ચન ટૂંકમાં પૂછાય છે, સમજો છો? ઓકે, હજુ એક ક્વેશ્ચન કહું. ઇલેક્ટ્રિક બસ ગ્રામીણની વાત થઈ રહી છે. 31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર, તમને કિલોમીટર પૂછ્યા છે, સુધીના દર છે એ રાખવામાં આવેલા છે. હવે કિલોમીટરની વાત થાય છે તો કિલોમીટર તમારા આન્સર શું આવશે? ઓકે, યાદ કરો. ઓકે, ચલો હું તમને પાછું ભાડાપત્રક બતાવું. એટલે ક્વેશ્ચન ક્યાંથી પૂછાય છે તમે જુઓ. હમણાં ઇલેક્ટ્રિકલ શહેરનું પૂછ્યું હતું, તો એની અંદર તમારો આન્સર શું હતો? 64 હતો. શું હતો? 64. હવે આની અંદર આન્સર શું આવશે? 600 આવશે. શું આવશે? 600. તમને ઇલેક્ટ્રિક બસ ગ્રામીણ આવો શબ્દ યુઝ કરેલો છે, ગ્રામીણ, તો એમાં તમને કેટલા કિલોમીટર સુધી પરિપત્રમાં જોવા મળશે? 600. પરંતુ જો તમને ગ્રામીણ છે એટલા માટે આમાં પણ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર જ થશે. તો તમને સ્ટેજ પૂછાય તો શું આવી જશે? 100 આવી જશે. ક્લિયર? તો આવા ક્વેશ્ચનો તમને એક્ઝામની અંદર બનેલા છે, તો તમારો આન્સર શું આવી જશે? તો આન્સર તમારો આવી જશે આની અંદર 600. ઓકે, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, 600. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમને આ લેક્ચર ગમ્યા હશે. તો આ સાથે એનાઉન્સમેન્ટ સાંભળો. આ સાથે ટિકિટ અને લગેજ ભાડાના બધા જ પ્રકારના સંપૂર્ણ ક્વેશ્ચનો અહીંયા પૂર્ણ થાય છે. સાથે સાથે જે નવું ભાડાપત્રક આવ્યું છે એ નવા ભાડાપત્રકમાંથી શું યાદ રાખવું અને એમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાય છે એ પણ આપણે કમ્પ્લીટ કરી દીધું. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે, બધી વસ્તુ ખ્યાલ આવી હશે. હું જે રીતના જે સમજાવું છું એ ખ્યાલ આવી હશે. આની બધી જે પણ હું અહીંયા ભણાવું છું એ વિથ આન્સર PDF ઈ બુક ઓલરેડી લોન્ચ કરી દીધી છે. 149 અથવા 199 જેવી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન હોય એ રીતના લઈ શકો છો. સાથે તમને PYQ પણ આપીશ. આજે PYQ કરાયો છે એ પણ હું આપીશ. સાથે તમને એની અંદર વન લાઇનર, ટેસ્ટ, MCQ જે જોવે તમને બધું મળી રહેશે. ઓકે, તો એના માટે વિડીયો છે સરપ્રાઇઝ વાળો, તમે નીચે જોઈ શકશો. સાથે પિન કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ બધી માહિતી આપી દઈશ, તો ત્યાંથી પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.